નમો અરિહંતા નમો સિદ્ધાણમ નમો આયર્યાનમ નમો કુવજ્જાયાનમ નમો લોહે સવસા એસો પંચન મુક્કારો સર્વ પાપપનાસનો મંગલાણમ ચ સવ્વેસિમ પરમં હવૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સુરીભદ્રાદજન ધર્મસ્તુ મંગલમ નમો દુર્વાર રાગાદિ વૈરી બાર નિવારીને અર્હતે યોગીનાથાય મહાવીરાય તાઈને ઓમકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિના કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ વન્નકે ચ સુરેન્દ્ર ચ કૌશિકે પાદ સંસ્પૃશી નિર્વિશેષ મનસ્કાય શ્રી વીર સ્વામિને નમઃ કલ્યાણ પાદપા રામ શ્રુત ગંગા હિમાચલ વિશ્વાંભોચર ભીમદેવ વંદે શ્રી ખ્યાત નંદન અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાં જન શલાકયા नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः द्रं द्रं की तपपप दुदुमि द्रौं द्रौं द्रसकिदरद पधोरवं द्रौं द्रौं की द्रौं द्रौं दाय विद्रम की द्रण रण रेणवं या इस्रैम की श्रैम द्रण निजकी निजन रञ्जनं सुरशैलशिखरे भविक सुखदं पार्श्वजिनपतिमज्जनम् अनंत उपकारी अनंत कल्याण करनारा तारक तीर्थंकर શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ સંસારથી તરવા માટે અને મોક્ષ સુખની પ્રાપ્તિ પ્રાપ્ત કરવા માટે આ મંગલ ધર્મ તીર્થની સ્થાપના કરી. પર્યુષણ મહાપર્વના આગોતરું આમંત્રણનું આ પ્રવચન. લગ્ન પ્રસંગમાં પહેલીથી એક નાનકડું આગોતરું આમંત્રણ આપવું પડે. ટિકિટ બુક કરવી હોય, એડવાન્સમાં તૈયારી કરવી હોય તો એક આગોતરું આમંત્રણ. અમે પણ એક ગામમાં ગયા હતા અને ગામની અંદર પહોંચ્યા ઇન્ડિયામાં. બપોરે પહોંચ્યા, આવતીકાલથી પર્યુષણ એટલે બપોરે જમવાનું એમના ઘરે પ્રોગ્રામ હતો. જમીન અમે કીધું કે આજે આવતીકાલથી પર્યુષણ છે, સાંજે ચાલો ને આજે ગામડું જોવા જઈએ, ગામડાની એક મજા માની. મને કે ના આજે આપણે જવાનું. મેં કીધું ક્યાં જવાનું? તો કે આજે પર્યુષણ પર્વ મહાપર્વના ઓવારના છે. મેં કીધું ઓવારના એટલે શું? તો કે પર્યુષણ મહાપર્વ આવે છે એના મંગલ વધામના છે. મેં કીધું પર્યુષણના વધામના એટલે શું? મહેમાન આવે એના વધામના સમજ્યા, પર્યુષણના વધામના એટલે શું? તો કે તમે આવજો, તમને ખ્યાલ હશે. અમને એમ કીધું કે તમને ખબર નથી, તમે પર્યુષણ કરવામાં આવ્યા છો અને તમને ખબર નથી? અમને ખબર નથી. ત્યાં ગયા, અમને બેસાડ્યા, પરમાત્માની સ્તુતિ થઈ અને પ્રમુખ સાહેબ ઉભા થયા. પર્યુષણ મહાપર્વની અંદર કેવી રીતે આરાધના કરવી એનું સ્કેડ્યુલ એમની રીતે એમને સમજાવ્યું. સ્કેડ્યુલ સમજાવી દીધા પછી દરેકને વિનંતી કરી એમને કે આ પર્વના દિવસોમાં સાથે મળીને આપણે કામકાજ કરવાનું છે. મારાથી કે બીજા કોઈનાથી ક્યારે પણ કદાચ ઊંચો અવાજમાં બોલાઈ જાય તો ભગવાન મહાવીરને યાદ કરજો. અને આપણે એક સિદ્ધાંત અપનાવશું, સામો થાય આગ તો આપણે થશું પાણી. વધામણાની મંગલ શરૂઆત કેવી સરસ કરે છે. એ કે આટલું બધું કારોબાર સંભાળતા કદાચ કોઈનાથી મારાથી ક્યાંક કશે બી બોલાઈ જાય તો કોઈ પ્લીઝ, આપણું આ પર્વ છે, આ કોઈ તહેવાર નથી. તો પર્વની ઉજવણીમાં તમારો મને સાથ સહકાર આ રીતે જોઈએ છે. તમે મને સાથ સહકાર આપજો. કોઈને કઈ બી પ્રશ્ન હોય તો પૂછો. એ બધા લોકો એમની રીતે પ્રશ્ન પૂછતા કે અમને આ તકલીફ છે તો આનો રસ્તો આ કાઢીશ, આ તકલીફ છે તો આનો રસ્તો આ નીકળશે, કોઈને સ્કૂલમાં રજા છે તો રસ્તો આમ થશે, કોઈને એક્ઝામ છે તેનો રસ્તો આમ થશે. 8 દિવસનું સ્વામી વાત્સલ્ય હતું. 8 દિવસ સંવત્સરીનું પણ સ્વામી વાત્સલ્ય હતું. 8 દિવસનું સ્વામી વાત્સલ્ય. અને 8 દિવસ સંઘના ભાઈઓને એમ કીધું હતું કે બાજુના ગામમાંથી આપણે ત્યાં મહેમાનો અહીંયા આગળ આરાધના કરવા માટે આવે છે એટલે આપણે પીરસવા માટે ઉભા રહેવાનું છે. પીરસવા કોણ ઉભા રહે? તો કે તપસ્વીઓને વિનંતી કરું છું કે તમે પીરસવા આવજો. આપણે તો એવું જોયું હતું કે તપસ્વીને આપણે ખાવા ન બેસાય.
કારણ કે મનની પરિસ્થિતિ એવી છે કે સોડામાં આવે તો મન પડી જાય. ઉત્તમ દ્રવ્યોની વચ્ચે પીરસવા માટે તપસ્વીઓ આવે. કોઈ પીરસવા માટે એમને વિનંતી કરીને બધા લોકોને ફરજિયાત આજ એવી વિનંતી કરી અને મને કહેવાય તમારે કઈ કેવું કહો. કીધું કે કેવા જેવું શું બાકી રહે, વધામણા થઈ ગયા. પછી પ્રાસંગિક જે કેવું પડે કીધું કે આપણે કેવી રીતે આગળ વધશું. આજના દિવસે આપણો આ ટોપિક છે. આજના દિવસે 5 પ્રકારના આશય. નાની ભગવંત લખે છે, ગ્રંથ છે 16 પ્રકરણ. ગ્રંથના રચયિતા છે હરિભદ્ર સુરીશ્વરજી મહારાજા. અને હરિભદ્ર સુરીશ્વરજી મહારાજા આ ગ્રંથની અંદર બહુ કોન્ક્રીટ વાત કરી. ભૂલ ભલામાં પડેલા આપણા જેવા આત્માઓને ખરેખર સાચો માર્ગ બતાવવા માટે એમને બહુ કડી મહેનત કરી છે. અને એનું નામ આપ્યું છે કે 5 પ્રકારના આશય. તમને પહેલા હું આશય શબ્દની રૂપરેખા સમજાવી દઉં, પછી આપણે એના વિષયમાં આગળ વધીએ. ટોપિક અઘરો નથી, પણ ટોપિક નવો ચોક્કસ છે. અને ટોપિકને સાંભળતા સાંભળતા બીજા વિકલ્પો ઉભા નહીં કરતા. સાહેબ અમે આશય વિના કરીએ તો અમારું તરે કે ન તરે. હરિભદ્ર સુરી વેરી ક્લિયર, આશય વિના કરીશ તો તું કઈ તરવાનું નથી. વાત જવા દે. ગાડી લઈને ઓફિસમાં જવાના ટાર્ગેટ સાથે તમે ઘરેથી નીકળ્યા છો કે મારે ઓફિસ ટાઈમ પર પહોંચવું છે, તો તમારી ગાડી એ જ રીતે રફતારમાં દોડે છે અને તમે ડેસ્ટિનેશન જગ્યા પર ટાઈમ પર પહોંચી જાઓ છો. આશય વેરી ક્લિયર કે ગાડી કેમ લીધી છે, ઓફિસ પર ટાઈમ પર પહોંચવા માટે. શનિવાર કે રવિવારનો દિવસ છે, ચાલો ને ક્યાંક આટો મારવા જઈએ. ક્યાંય એટલે શું તો કે ખબર નથી, નીકળે હાલો ને. કે કાલે આજે વરસાદ પડતો તો હાલો ને આટો મારવા જઈએ. અડધો કલાક એ અહીંયા જ ફરતો હોય પછી, કારણ કે એને ખબર નથી કે ક્યાં જવાનું. એટલે ક્યાંય બી ચલાવતા અહીંયા ટર્ન લઈ લો, કારણ કે જેને ખબર નથી ક્યાં જવું, ડેસ્ટિનેશન ખબર નથી, એ વ્યક્તિ અટવાઈ જાય. આપણી આરાધનામાં જ્ઞાની ભગત આપણને પ્રશ્ન પૂછે છે, તારો આશય શું હતો? ફરીથી એકવાર આશય સમજી લઈએ. ક્રિયા, ભાવ અને આશય. આમ છે ને, ભાવ અને આશય એક જ છે, છતાં હું જરાક જુદું પાડીને સમજાવું છું. ઉપવાસની ક્રિયા કરી, માસક સમયની ક્રિયા કરી, પ્રતિગમન કર્યું, પડીલેન કર્યું, ઔષધ કર્યો સંવત્સરીના દિવસે, ચાહે આ પાછળા ચલાવી, ચાહે આપણે કોઈ પણ ધર્મની આરાધના કરી, ચાહે કોઈ પણ ધર્મની આરાધના, એ થઈ ક્રિયા. ક્રિયાની પાછળ ભાવ, તો કે ભાવપૂર્વક કરીએ છીએ સાહેબ, ભાવ વગર થોડી કરે. ભલે અમે પીરસવા જઈએ તો એ ભાવથી જઈએ, પૂજા કરીએ તો પણ ભાવથી કરીએ, પ્રતિક્રમણ કરીએ તો પણ ભાવથી કરીએ, બધું ભાવથી કરીએ. આશય શું? મને ખબર તો છે કે આપણે બધા મોક્ષના આશયથી જ કરવાનું, એ આપણે બહુ ક્લિયર છે કે મોક્ષના આશયથી તો કરીએ આપણે. હકીકતનો આશય શું હતો? નાનકડી એક કમેન્ટ તમને મૂકી દઉં, તમારે કઈ મને જવાબ નથી જોઈતો. રક્ષાબંધનનું પર્વ સંસારી અવસ્થામાં ક્યાંક આવ્યું. સંસાર બોલું છું, મોક્ષની અંદર નથી બોલતો, ધ્યાન રાખજો. સંસારમાં રક્ષાબંધનનું એક નાનકડું પર્વ આવ્યું. બોલો પ્રતિભાઈ, રક્ષાબંધન એટલે શું કરે? બોલો જલ્દી ફટાફટ. બેન ભાઈના ઘરે આવે, પછી શું કરે? બોલો લાઈન સર, એ ખબર નથી બીજી. દીવો પ્રગટાવે, કંકુનું તિલક કરે, દીવાથી આરતી ઉતારે, પછી રાખડી લે, પછી રાખડી બાંધે, મોં મીઠું કરે અને આશીર્વાદ આપે. બરાબર છે? ભાઈ શું કરે? ગિફ્ટ આપે. ઠીક છે, આપણે બધા વ્યવહાર સાથે જે આપણે દિલથી આપ્યું. આપણે મને એક નાનકડી વાત કહું કે માનું કે બેન કવર જોઈને ગણતરી કરવા જાય કે શું આપ્યું છે, તો આ પર્વની મજા શું? આપણે વાત નથી કરી શું આપ્યું શું આપવું છે, આપણે એની ચર્ચા નથી કરી. બેનનો ઉલ્લાસ રાખડી લેવા માટે કેટલો સરસ હોય, તમને ખબર છે? કેટલી રાખડીની દુકાનમાં તમે જો સિલેક્ટ કરે, સસ્તી 2 રૂપિયાની નથી રહેતી, સારી મોંઘી રહે છે. મારા ભાઈને આ સરસ લાગશે, એ ચાંદીની રાખડી લઈ શકે. બેન મીઠાઈમાં કોઈ દિવસ કોમ્પ્રોમાઇઝ નથી જોઈ કે એને મોહનથાળમાં બતાવ્યું. શું કહું છું, સમજાય છે? આટલી પવિત્રતમ ભાવના સાથે આવેલી બેન, સંસારના લેવલની વાત કરું છું, કોઈ મોતની કે આત્માની વાત નથી કરતો. અને આપણે જે ગૌર આપ્યું, ₹1.25 આપ્યો કે ₹1.25 લાખ આપ્યો, એની સાથે મતલબ નથી. જે તમે ભાવથી આપ્યું,
અને બેન જો કવર તરત આમ ખોલીને વિચારવા જાય આ પર્વની મજા પૂરું થઈ ગયું. આશયની વાત સમજાવું છું કે તો આશય શું. નો ડાઉટ એક દિવસ એવો બી હતો કે ભાઈ પ્રભાવના મળતી હતી ત્યારે બી કોઈએ ધર્મ કર્યો, આપણે કહીને રોગ નથી જીતવા. એ આશયથી પણ કરેલો ધર્મ હોય, ખાવા માટે પણ દીક્ષા લીધી, સંપ્રતિ મહારાજા દ્રષ્ટાંત છે આપણી પાસે, ના નથી. પણ હરિભદ્ર સુરી મહાત્મા 5 પ્રકારના આશયની વાત કરે છે. 5. પહેલો આશય સમજતા બહુ વાર લાગશે, પહેલો ને બીજો બસ. ચોથો 5મો બહુ લાંબુ નહીં કરું, એ જલ્દી પતાવી દઈશું. પહેલો આશયનું નામ છે પ્રણિધાન. બોલો શું નામ છે? પ્રણિધાન. મારી સાથે સ્વાધ્યાયમાં રહેજો એટલે તમને ઊંઘ ના આવે. પ્રણિધાન. પ્રણિધાન બહુ ગંભીર પદાર્થ છે. શાયદ એમ કહી શકાય કે આપણે ઘણી બધી આરાધના પ્રણિધાન વગર જ કરીએ છીએ. ઢગલાબંધ આપણી આરાધના થઈ, પણ આપણું પ્રણિધાન જ નહોતું. પ્રણિધાન નો અર્થ થાય છે સંકલ્પ. પ્રનિધાન. ધા એટલે ધારણ કરવું, નિ એટલે નિશ્ચયપૂર્વક ધારણ કરવું, પ્ર એટલે પ્રકૃષ્ટ નિશ્ચયથી ધારણ કરવું. આ કરીને જઈશ. ગુજરાતીમાં આપણે એમ કહેવાય ઠાણી લેવું, નક્કી કરી નાખ્યું હવે આમ જ કરું. જેને જેને પ્રણિધાન નથી કર્યું એની ક્રિયા થઈ ગઈ, કદાચ પૂરી પણ થઈ જાય, જ્ઞાનીને માન્ય નથી કે પ્રણિધાન વગરની ક્રિયાનો કોઈ મજા. શું નુકસાન થાય? તો કે પ્રણિધાન પૂર્વક ક્રિયા ન કરે એટલે એની ક્રિયાનું તાત્વિક ફળ ન મળે. શું કહું છું ફરીથી એકવાર, પ્રણિધાન વગરની ક્રિયા એટલે આશય વગરની ક્રિયા કરી તેનું ફળ, એનું પ્યોર ફળ ન મળે, એનું જે તાત્વિક ફળ છે એ ન મળે. હજુ ન સમજાય તો સ્પષ્ટ કહું, સાનુબંધ ફળ ન મળે, નિર્ણુબંધ ફળ મળે. સાનુબંધ ફળ હોય તો એ કામનું, નિર્ણુબંધ ફળ મળે એ કામનું નહીં. શું ફરક પડે નિર્ણુબંધ ફળ અને સાનુબંધ ફળમાં? જે પુણ્ય બાંધ્યું એ પુણ્યથી નવું પુણ્ય ઉપાર્જન થયા કરે તેને સાનુબંધ ફળ કહેવાય. જે પુણ્ય બાંધ્યું પછી સ્ટોપ, ઉદયમાં આવી ગયું પછી કાંઈ અટકી ગયું, બસ પુણ્ય વપરાઈ ગયું, ખેલ પૂરો થઈ ગયો, એને નિર્ણુબંધ પુણ્ય કહેવાય. બોલો છો ને, પૈસાને ખેંચે. ડોલર આવ્યા એટલે ડોલર ઇન્વેસ્ટ કરી, શું થાય એનાથી? તો કે પાછું ડોલરને ખેંચતો લાવે. 100 ના 200 કરે, 200 ના 400 કરે, 400 ના 800 કરે, 800 ના 1600 કરે. કોઈ પણ એક ક્રિયા સાનુબંધ બને ક્યારે બને? આશયપૂર્વક કરીએ તો. આશય વિના કરીએ તો નહીં. હવે દાખલા તરીકે એક બાજુ પ્રદીપભાઈને રાખું છું, એક બાજુ બાકીના તમને બધાને. પ્રદીપભાઈ નેગેટિવ પાર્ટ તમારા પર લઉં છું, ખોટું નહીં લગાડવાનું. કુકને તો ભાઈ આમાં મારે લેવું પડશે તો હું સમજાવી શકીશ, બરાબર ને? આ બી ધર્મ આરાધના કરે છે, તમે બધા ધર્મ આરાધના કરો છો. તેઓ શ્રી પ્રતિક્રમણ કરે છે, તમે પણ પ્રતિક્રમણ કરો છો. તેઓ શ્રી પૂજા કરે છે, તમે બધા પૂજા કરો છો, બધું જ બધા કરો છો. પણ એમને આશયની ખબર જ નથી, કરે છે બસ રૂટીન, કીધું છે તે કરવાનું છે. એમની પાસે પ્રણિધાન નથી, એમની પાસે પ્રવૃત્તિ નથી, એમની પાસે વિઘ્ન જય નથી, એની પાસે સિદ્ધિ નથી, આશય નથી એમની પાસે. જ્યારે તમારી બધાની પાસે આશય એકદમ વેરી ક્લિયર છે, તમે અભ્યાસ કર્યો છે હરિભદ્ર સુરી મહારાજ. ફરક શું પડે છે? તો કે ખાલી પુણ્ય બાંધે છે, તમે પુણ્યાનુબંધી પુણ્ય બાંધો છો. તેઓ શ્રી ખાલી પુણ્ય બાંધે છે, તમે પુણ્યાનુબંધી પુણ્ય બાંધો છો. શું થશે? તો કે એમના પુણ્ય તેમને ગાડી, મોટર, બંગલા, સંસારિક ફળ મળી જશે, ભોગવી નાખશે, ભવ પૂરો થઈ જશે. જ્યારે તમે શું કરશો? તો કે અત્યારે તમે આટલી આરાધના કરો છો, એ પુણ્ય ઉદયમાં આવશે એટલે આટલી આરાધના કરશો, પાછું નવું પુણ્ય બાંધશો, આટલી આરાધના કરશો, પાછું નવું પુણ્ય બાંધશો, આટલી આરાધના કરશો, પાછું પુણ્ય બાંધશો, વધતું જશે, વધતું જશે, વધતું જશે, વધતું જશે. સમજાય છે? આટલા સુધી સમજાયું? તો પહેલો આશય પર હું જાઉં છું, પ્રણિધાન. શાયદ એમ કહી શકાય કે પ્રણિધાન કદાચ અત્યાર સુધી આપણે કદાચ કર્યું જ નહીં હોય. તો પ્રણિધાન એટલે શું? દાખલા તરીકે આપણે એક ટોપિક લઈએ કે આપણે બધા ગાથા કરવાનું પ્રણિધાન કરીએ છીએ કે ગાથા કરવી, એક કોઈ બી એક ધર્મ લેવાય, પછી ગાથા કરવી કે પ્રતિક્રમણ કરવું કે રોજ સામાયિક કરવું, રોજ પૂજા કરવી, રોજ દર્શન કરવા, રોજ એક નૌકારવાળી કરવી, વોટેવર જે બી તમારાથી થતું એ આરાધના. જે પણ આરાધના કરીએ છીએ, આરાધનામાં આશયને પ્લસ કર્યો આપણે. દાખલા તરીકે આપણે નક્કી કર્યું કે આપણે બધાએ રોજની 5 ગાથા નક્કી કરી. તો પ્રણિધાનનું પહેલું એંગલ છે, પ્રણિધાન એટલે શું? તો કે જ્યાં સુધી એ નક્કી કર્યું હોય કે 350 ગાથાનું સ્તવન ગોખવું છે,
કે 500 ગાથાનું શ્રવણ કરું છું, તો 1 વર્ષ સુધી તો આ ટોપિક પૂરો ન થાય ત્યાં સુધી રોજ 5 ગાથા આપણે કરવી. નાનસાર નામનો ગ્રંથ ગોખવાનું નક્કી કર્યું. 8 અષ્ટક એવા 32 અષ્ટક 256 ગાથાનું ગ્રંથ અને 256 ગાથા ગોખવાનું નક્કી કર્યું. રોજની 5 કરીએ કે રોજની 4 કરીએ કે રોજનું 1 અષ્ટક કરીએ. જ્યાં સુધી એ પૂરું ન થાય ત્યાં સુધી કોઈ પણ આડો તેડો થાય જ નહીં. સવાર પડે ને પુસ્તક હાથમાં લે, ઠાણી લીધું. કરવાનું એટલે કરવાનું, ગમે તે હોય. ઘરમાં લગ્ન પ્રસંગ હોય તો વહેલો ઉઠીને બેસી જાય. ઘરમાં પ્રસંગ હોય તો વહેલો ઉઠીને બેસી જાય. રાત્રે થાકીને આવ્યો હોય તો એ વિચારે કે બાકી ટાર્ગેટ ચેન જ ન પડે. માટે પહેલો ટોપિક લખજો પ્રણિધાનમાં, તેના સમયની સ્થિતિ વાળું શાસ્ત્રીય સમજો. મતલબ શું કે નક્કી કરેલું જે અવધાન છે એ રોજ કરવાનું એટલે કરવાનું, નો કોમ્પ્રોમાઇઝ. આમાં કોઈ બેલેન્સની વાત નહીં. 2 દિવસની છૂટ રાખો ને 4 દિવસની છૂટ રાખો ને ડેલી જે વસ્તુનું પ્રણિધાન નક્કી કર્યું છે એટલે 100% કરે એટલે કરે. સ્નો પડે, ગાડી પર બરફ જામી ગયો હોય, દરવાજો ટાઈટ થઈ ગયો હોય, ગેરેજ ખુલતું ન હોય, ગાડીના કાચ પર બરફ હોય, માઇનસમાં ઠંડી ચાલતી હોય તો જોબ પર જાઓ છો કે નથી જતા? અમારે મુંબઈમાં વરસાદ પડે તો રાહ જોઈએ, બીએમસી જાહેરાત કરે સ્કૂલ બંધ, હેવી રેન, તમે ખુશ થઈ ગયા છે. તમારે આવું કઈ હોય કે ન હોય ને? ક્યારે હોય? સ્નોમાં હોય. સામાન્ય સ્નો હોય કે હાઈ સ્નોમાં હોય? હાઈ સ્નો એટલે માઇનસમાં બહુ જાય ત્યારે ને, બાકી તો નોર્મલ ચાલતું હોય ને. જાતે કાચ બાચ વહેલા ઉઠીને સાત કરી દો છો. નક્કી કર્યું છે કે જોબ પર જવાનું એટલે જવાનું, તો તમે ગમે તેવું ઠંડી લાગતી હોય તો ગોદડામાંથી બહાર આવી જ જાવ છો. રજા હટી જ જાય છે. ભલે સ્નાન કરીએ કે ન કરીએ જુદી વસ્તુ છે. નહીં તો પણ જઈએ છીએ ને, કારણ કે સ્નાન કરવાનું પ્રણિધાન નથી. જોબ પર જવાનું પ્રણિધાન ફાઇનલ છે. એટલે સ્નાન ન કરીએ તો ચાલે, જોબ જઈએ. નક્કી કરેલું પ્રણિધાન જ્યારે હોય છે કરવું જ છે એટલે કરવું જ છે. પછી એ ડિસ્ટર્બ ન થાય. પ્રણિધાન એટલે ઠાણી લેવું, મગજમાં નક્કી કરી લેવું, આજ્ઞા ચક્રમાં નક્કી કરવું. પ્રભુના શાસનનું કોઈ પણ આરાધના માટે આ નિયમ છે, પ્રણિધાન પૂર્વક ક્રિયા. પ્રણિધાન વિનાની ક્રિયા નહીં ચાલે, પ્રણિધાન પૂર્વકની ક્રિયા જોઈશે. હવે ચલો નક્કી તો કર્યું કે આપણે ગાથા કરી છે, રોજ 5 ગાથા કરશું ને રોજ કરવા પણ બેસી ગયા. વહેલી સવારે ઉઠીએ છીએ અને રોજ 5 ગાથા કરીએ છીએ અથવા રોજ દર્શન કરીએ છીએ, જે પણ નક્કી કર્યું, રૂટીન સ્ટાર્ટ. તો આરાધનાનું પ્રણિધાનનો બીજી 4 એંગલ છે. એમાં બીજી એંગલ છે નીચેના જીવો વિશે કૃપાવાળા. તમે કોઈ પણ ધર્મ આરાધના સ્ટાર્ટ કરો, એ આરાધના જે લોકો ન કરતા હોય એના પ્રત્યે તમને પ્રેમ આવવો જોઈએ, દ્વેષ ક્યારે પણ ના આવવો જોઈએ. હરિભદ્ર સુરી મહારાજ જે રીતે બાંધી દે છે, આપણી કલ્પના ન સરી પડે એટલું બાંધે છે. સમજો કે તમે પૂજા સરસ કરો છો પણ ઘરમાં કોઈ પૂજા નથી કરતું, તો તમને કન્ડિશન બાંધી દીધી છે કે તમારે એના પ્રત્યે દ્વેષ નહીં કરવાનો, તમારે એને કહેવાનું પ્રેમ તો રાખવાનો. શું કીધું? નીચેના જીવો વિશે કૃપા વાળું. બોલું ઊંઘ આવશે નહીં તો, આ તો બહુ તો હેવી તત્વો છે બધા. બોલો પહેલું શું હતું? પ્રણિધાન. પ્રણિધાન આશયની અંદર પહેલો ટોપિક શું આપ્યો? તેના સમયની સ્થિતિ વાળું, નો કોમ્પ્રોમાઇઝ. બોલો નો કોમ્પ્રોમાઇઝ. કરવાનું એટલે કરવાનું. બીજું શું? તો કે આપણાથી જે નાતના જીવો છે એના પર કૃપા કર. નીચેના જીવો વિશે કૃપા કર. સાચો અભ્યાસ એ છે, સાચું પરિસ્થિતિ એ છે, સાચું જૈન શાસન અહીંયા છે. તમે શું પ્રાપ્ત કર્યું એ મહત્વનું છે, પણ સાથે સાબિત બોલો. હા, રોજ રોજ દરેક ક્રિયા વખતે ધારવાનું કે મનથી ધારી લીધું એક વાર કે હું જે બી કરું છું મારા મોક્ષ માટે કરું છું અને મારે કરવું છે. તમે ક્લિયર ન સમજી શક્યા આ વાત. બધી આરાધના મોક્ષ માટે જ કરવાની. પ્રણિધાન જરૂરી, પ્રણિધાન આવી જ જાય. પ્રણિધાન નક્કી કર્યું એટલે આવી જાય. જોબ કરવા જનારો માણસ એલાર્મ વાગે એટલે શું વિચારીને ઉડે?
ચલો ભાઈ, ટાઈમ થઈ ગયો. ઘણાના ઘરની ઘડિયાળને પૂછવું પડે, આ ટાઈમ પર છે કે આગળ છે. પેલું પ્રણિધાન એટલું ગોઠવીને રાખ્યું. અમે નાના તો અમારા ઘરમાં હોલ અડધો કલાક મમ્મી આગળ રાખે. બધાના ઘરમાં તમે જોજો, કદાચ એટલે તમારા ઘરમાં નથી, ઇન્ડિયામાં તો આવું હોય. દીકરાઓને વહેલા ભગાડવા માટે, પાછું એને ખબર હોય કે ઘડિયાળ આગળ છે. બીજા બધા અટવાય કે આ ઘડિયાળ આ ચીજ બોલી આ ચીજ. બેનનો પ્રશ્ન બહુ સરસ હતો કે એકવાર નક્કી કરવું એ ચાલશે નહીં. એકવાર કર્યા પછી એને રોજ મંબળાવવાનું છે. માટે તમને ખ્યાલ હોય તો પચકાણની અંદર આવે છે પચકાણ ફાસિયમ, પાલિયમ, સોયમ, આરાયમ, કિટિયમ, આરાયમ, જમચન, આરાયમ, તસમ ઈચ્છામી. તમને ખ્યાલ છે પચકાણ પરવાની આ વિધિ છે. એમાં પચકાણને માટે લખ્યું છે કે પચકાણની 6 પ્રકારે શુદ્ધિ કરો. પચકાણ ફાસિયમ, પાલિયમ, સોયમ. સોયમ એટલે શોભિતમ. શોભિતમ એટલે શું? તો કે રોજ એ પ્રતિ સમય પચકાણને યાદ કરવા કે આજે એકાદશી છે. કેમ? તો કે પચકાણ સ્વાભાવિક કહેવાય. એટલે પ્રણિધાન એક એવી વસ્તુ છે, એકવાર ઠાણી લીધું હોય એટલે સતત યાદ રહે. કઈ રીતે તમને એક્ઝામ્પલમાં સમજાવી દઉં. ગર્ભવતી સ્ત્રીને પેટમાં બાળક છે એનો ઉપયોગ કેટલો હોય, આવી રીતે પ્રણિધાન એનું સાક્ષાત. એ ચાલતા, ઉઠતા, બેસતા, ખાતા, પીતા, પહેરતા, ઓઢતા બધી જ ક્રિયામાં એ માનું ટોટલ ધ્યાન પોતાના બાળક માટે તૈયાર અને તૈયાર મન હોય છે. પ્રણિધાન આવી રીતનું હોય છે. બીજી બધી ક્રિયા વખતે પણ એનો ઉપયોગ એમાં સતત હોય છે. સમજાય છે ને મારી વાત? નક્કી કરેલું. એક વાત હજુ બી સ્પષ્ટ કહું છું કે માનો કે તમે મને ત્યારે પ્રશ્ન પૂછો કે સાહેબ અમને આવું ખબર જ નથી, અમે આમ બધું કર્યું પણ અમારું પ્રણિધાન કઈ નક્કી નતું કે અમે શેના માટે કરીએ, શું કામ કરીએ છીએ, તો શું કરવાનું? તે પ્રવૃત્તિ કરી લીધી, તે ક્રિયા કરી લીધી, પણ તારું સાનુબંધ ફળ નથી બન્યું. તારે સાનુબંધ બનાવવું છે તો સાનુબંધ બનાવવા માટે આ પ્રક્રિયા 100% કરવી પડશે, એના વિના ચાલશે. આ સંદર્ભમાં એક વાત કરી દઉં. અધ્યાત્મ જગતનું એક મસ્ત સૂત્ર લખી રાખો. વ્યાખ્યાનમાં લખવાના કેટલાક પોઈન્ટો આવશે, જેને લખજો. ડિજિટલમાં લખશો તો એ ચાલશે, નો પ્રોબ્લેમ. મોબાઈલમાં લખશો. જિંદગીના કેટલાક સૂત્રો છે, બહુ કામમાં આવશે. અધ્યાત્મ જગતનું પહેલું સૂત્ર લખાવું છું, લખજો. જે પુરુષાર્થના સમયમાં આરામ કરે તેને આરામના સમયમાં પુરુષાર્થ કરવાનો વારો આવે. જે પુરુષાર્થના સમયમાં આરામ કરે તેને આરામના સમયમાં પુરુષાર્થ કરવાનો વારો આવે. સમજાય? બહુ દરેક ક્ષેત્રમાં તમને કામમાં આવશે. ફરીથી એકવાર રિપીટ કરું છું. જે પુરુષાર્થના ક્ષેત્રમાં આરામ કરે તેને આરામના ક્ષેત્રમાં પુરુષાર્થ કરવાનો વારો આવે. જાગી ગયા ત્યારથી ધર્મ આરાધના કરી હોય, આરામના સમયમાં અફસોસ જ ન હોય, કરી જ આરાધના. જબરદસ્ત આરાધના કરી, જેનો આનંદ જોઈએ. આરાધના કરી જેનો આનંદ હોય. કેમ? દરેક સાધુ મહાત્માને મજા હોય અંતિમ સમય. આરાધના ઓછી થાય તો આનંદ હોય. કેમ? જ્યારે શરીર ચાલતું હતું ત્યારે આરાધના કરી લીધી, હવે શું ચિંતા? શ્રાવક શ્રાવિકાઓ પણ જે આરાધના તુલ્ય કરતા હોય, આરાધના કરવાનું શરીર અનુકૂળ હોય, તે બધા જ લોકો આ ભાવનાથી રમતા હોય. થયેલી છે આરાધના, શું ચિંતા? મહેસાણા પાસલામાં અભ્યાસ કરતા હતા. કાચી ઉંમર 12 થી 18 વર્ષ, ટીનેજર. ગુરુજી એકવાર સ્પષ્ટ કીધું હતું કે તું બાળક પણ નથી, તું મેચ્યોર પણ નથી. અમને બધાને જાહેરમાં એકવાર તોફાની ઉંમરમાં તમે મારી પાસે આવ્યા છો. અમારા ગુરુજીના શબ્દો. જે ઉંમરમાં તમારા મમ્મી પપ્પા ત્રાસી જાય તમારાથી, એ ઉંમરમાં તમે મારી પાસે આવ્યા છો. ધ્યાન રાખજો. પહેલું વાક્ય સાંભળ્યું. બીજું વાક્ય, તમને લોકોને ઘરમાં તમે મમ્મી પપ્પાને હેરાન કરતા હતા એટલે અહીંયા મૂક્યા જેવું તો નથી ને? આ બીજું વાક્ય. પ્રશ્ન પૂછવાની કોઈ હિંમત નહીં, પણ મનમાં વિકલ્પ થાય કે સાહેબ મા બાપ અમને સાચવી ન શક્યા, તમે કેવી રીતે સાચવશો? બહુ સ્પષ્ટ હતા મારા ગુરુ, અને એટલે બહુ કડક પણ હતા મારા, બહુ કડક હતા. અચાનક એક દિવસ રાતના 9 વાગ્યાના સમયમાં ગુરુજીને મગજમાં શું આવ્યું ખબર નહીં. બધાના ખાના ચેક કરો. રેડ પડે ને, રેડ પડી હતી.
લોકોને તો ઇન્કમ ટેક્સ રેડ ખબર હશે, સેલ ટેક્સ, અમને તો આખી જિંદગીની કુંડલી કાઢેવી રેડ પડી. અચાનક 9 વાગે ગુરુજીને મગજમાં શું બધાના ખાના ચેક કરો. અચાનક અમે વિદ્યાર્થી હતા એટલે સાબુનું પેકેટ હોય ને, પેકેટને ખોલી એ સાબુમાં અમે રૂપિયાની નોટ ભરાવીને સાબુ પાછો પેક કરીને રાખેલો. કારણ કે અમને નિયમ હતો 10 રૂપિયાથી વધારે રાખવાના નહીં. 10 રૂપીસ અમારા પાસે 10 થી વધારે રૂપિયા હોવા ન જોઈએ. એટલે 50-60 રૂપિયા સંતાડવા માટે ક્યાં રાખેલા હતા? સાબુનું બોક્સ, નાવાનું સાબુનું બોક્સમાંથી સાબુ કાઢીએ, એ સાબુને રૂપિયા વેચે, પાછું બોક્સને પેક કરીને રાખેલું. એટલે ગુરુજી એમ લાગે તો સાબુ પડ્યો હશે. આ બોક્સ ખોલો, આમ હાથમાં પકડે અને સાહેબને લાગે કંઈક બરાબર બેસતું નથી, ખોલો, ફાડી નાખ્યું, અંદરથી રૂપિયા. એક જણાએ તો સિંગના ફોતરામાં પૈસા નાખ્યા હતા, સિંગના ફોતરા ભેગા કરી રંગે હાથ ઝડપાયો. 11:30 સુધીમાં સાહેબે વધારે નહીં 500, 700, 1000, 2000 રૂપિયા ભેગા કર્યા છે એ વખતના સમયના. એક એક વિદ્યાર્થીનું એક એક વસ્તુ ચેક કરી, એક એક વિદ્યાર્થી. ત્યારે જે ગભરાટ થયું સાહેબ, અને બીજાને એમ કીધું તું લેટ થયું છે એટલે સુવા દઉં છું, એમ નહીં સમજતા હું જે નજર નાખીશ એમાંથી પકડીશ. શું પ્રણિધાન હશે એમનું. ક્યારેક ક્યારેક અંગતમાં બેસીને મને કહેતા હતા 46 વર્ષથી આ જગ્યા પર બેઠો છું, શું ચાલે છે એની બધી ગંધ મને અહીંયા બેઠા બેઠા આપે. શું પ્રણિધાન છે. તમે ક્યારેક ક્યારેક સ્થવિરાવલીના કલ્પસૂત્રના પ્રવચનો સાંભળ્યા હશે ને, એમાં એક વાત આવે, શાસન કોને સોંપવું એટલે શ્રુતક જ્ઞાનનો ઉપયોગ મૂક્યો, અને ઉપયોગ મૂકે એટલે યોગ્ય જીવ દેખાય એને શાસન આપવામાં. ઈશ્વર પ્રણિધાન. ગમે તેને ગમે તે સોંપી દેવાતું નથી, એને સોંપવા માટે પણ પ્રણિધાન કરવાનું હોય. ફરીથી એકવાર, પ્રણિધાન એટલે સંકલ્પ. નક્કી કરેલું કોઈ બી અનુષ્ઠાન માટે આપણી પહેલી પ્રતિ, આપણી મુખ્ય પ્રતિથી, આપણી મુખ્ય પ્રતિક્રિયા કે તેના સમયમાં સ્થિતિ વાળું જે નક્કી કર્યું છે એ જ્યાં સુધી પૂરું ન થાય, એનું ટાર્ગેટ પૂરું ન થાય ત્યાં સુધી છોડવાનું નહીં. બીજા નંબરની અંદર આપણાથી જે નીચેના જીવો છે, આપણાથી જે નાના જીવો છે, જે નથી કરતા એને ટોન્ટ નહીં મારવાના, મેના નહીં મારવાના, એને સાચવવા. ત્રીજા નંબરની અંદર ઇતિ કર્તવ્યતા. શું બતાવ્યું છે? ઇતિ કર્તવ્યતા. ફરજ નહીં, કર્તવ્યતા બતાવી છે. કર્તવ્યતા એટલે શું? તેમ લખ્યું છે કે જ્યાં સુધી રિઝલ્ટ ના આવે ત્યાં સુધી ન જ છોડે. ઘણા મળે જ ને એવા નબીરાઓ, સીએ ની ટ્રાય કરી 5 વાર પછી ના થઈ તો છોડી દીધી. નોકરાણી ઘણું છું, મન નથી લાગતું, છોડી દીધું. કેમ છૂટી જાય આરાધના? અને હવે તો એવા લોકો મળે છે અમને, સાહેબ સાચું કહું તો બોલો, એ કે ને સાહેબ સાચું કહું એમાં સમજી જઈએ ગયો કે અમને જવાબ બી ખબર હોય કે આ જવાબ એમ જ કહેશે, સાહેબ સાચું કહું મન તૈયાર નથી ધર્મ આરાધના કરવા માટે, મન જ નથી થતું. તમને ખોટું નહીં કહું, એ પાછું સાચું કે, એ પાછું સાચું કે મને મન નથી થતું. હવે આપણે આગળ જ શું કરીએ? એ જમાનો હતો કે જ્યારે મન નતું થતું ને ત્યારે એ બોલવાની હિંમત નથી કે મન નથી થતું, સાહેબ ટ્રાય કરશું, એ બોલતા હતા. હવે એમાંય સત્યતા આવી ગઈ કે મન નથી થતું. પછી મન નથી થતું એટલે કરવું માટે મન તૈયાર કરવું પડશે કે મન થશે ની રાહ જોવી પડશે? આરાધના માટેનો સમય માટે મન તૈયાર કરવું પડે, મન થાય નહીં. અને એવું જો મન થતું હોત ને તો ઘણા રસ્તા જ્ઞાની બતાવ્યા હોત કે બેસી રે આવશે સમય. માટે લખી રાખો બીજો પોઈન્ટ, કશું નથી કરવું એ સમાધિ છે, ઘણું કરવું છે એ સાધના છે. ફરીથી એકવાર, કશું નથી કરવું એ સમાધિ છે અને ઘણું કરવું છે એ સાધના છે. બરાબર ધ્યાન રાખજો, દ્વિધાવાળી વાત નહીં રાખતા. આ બે માં બચવાનું છે તમારે. આ બે સિવાયમાં ક્યાંય બી ગયા ફસાઈ ગયા છે આપણે. ફરીથી એકવાર શું કીધું? કશું નથી કરવું એ શું છે? સમાધિ. મારે કઈ કરવું જ નથી, સમાધિ. ઘણું કરવું છે એ શું છે? સાધના. કાં તો તમે સાધના મારો, કાં તો તમે સમાધિ મારો, વચ્ચે નહીં. પ્રોબ્લેમ ક્યાં છે આપણો? કરવું છે પણ સમય નથી મળતો.
થોડું ગોઠવાતું નથી. થોડુંક આમ એડજસ્ટ થઈ જાય ને એટલે ચાલુ કરી લઈશ. એ એડજસ્ટ કરવામાં હું લાસ્ટ ટાઈમ આવ્યો તો ત્યારનો એડજસ્ટમેન્ટ છું, એડજસ્ટમેન્ટમાં જ બેઠો છું. પછી મને સમજાવે સાહેબ તૈયારી હતી પણ છે ને ઓલું હમણાં મોંઘવારી વધી ગઈ એટલે ઓલું બધું ગણતરી બધી ખોટી પડી ગઈ. સંસારમાં તું ગણતરી કરવા બેઠો યાર, કોની સાચી પડી? જિંદગીમાં કર્મના અધીન પણ જઈએ કે પુરુષાર્થને અધીન જઈએ, તમે જેવું વિચાર્યું એવું 100% મળે એવું તમે કલ્પના કરતા નથી કે તમને 100% મળવાનું છે. બે જગ્યા પર બહુ ક્લિયર છે આ પ્રણિધાન. નથી થવાનું, નથી કરું સમાધિ, એમાં હું નથી જઈ શકવાનો, નથી કરું. જેમાં થઈ શકે છે તેની સાધના, આપણી તૈયારીઓ કે હજુ ઘણું કરવાનું મારે બાકી છે. મારે આના પછી આના પછી આના પછી આના પછી આ કરવાનું છે. એક સામયિકનું મન લાગી ગયું, હવે શું? તો હવે 3 સામયિક કર, ટ્રાય તો કર. 2 કર્યા, 2માં સેટ થયો, હવે 3 કર. 3 થયા તો એક દિવસ દેશાગાસિક કર ને, વર્ષે એકવાર તો દેશાગાસિક કર, મજા આવશે. જો 8 કલાક કેવી રીતે સામયિકમાં રહેવાય. ત્યાગની પણ પ્રક્રિયા હોય. આરાધના માટે તો મન આપણે તૈયાર કરવું પડશે. ઇતિ કર્તવ્યતા. તીર્થંકર આ રીતે તીર્થંકર બને છે કે મારે જગતના બધા જીવોને સુખી કરવા છે, પ્રણિધાન કરે છે. અને પ્રણિધાનના માધ્યમથી એમનું પ્રણિધાન તૈયાર થાય છે. સવી જીવ કરું શાસન રસ. અને એ ભાવનાના બળ પર તીર્થંકર બને છે. એ ભાવનાનું બળ તૈયાર. જેનો પ્રણિધાન મજબૂત એનું કાર્ય મજબૂત. પ્રણિધાન નથી માટે વિકલ્પ છે કે ધર્મ કરું છું, ફળ કેમ નથી મળતું? ધર્મ કરું છું, ફળ કેમ નથી મળતું? પ્રશ્ન છે ને, હા કે ના? ધર્મ કરું મને ફળ કેમ ના મળ્યું? બીજાને મળ્યું તો તમને કેમ ના મળ્યું? મને કેમ ના મળ્યું? એક જ જવાબ છે, પ્રણિધાન પૂર્વક કર્યું નહીં માટે ફળ ન મળ્યું. પ્રણિધાન પૂર્વક કર્યું તો ફળ મળતે. લખી રાખજો, પુરુષાર્થના કાળમાં આરામ નહીં કરો. પુરુષાર્થના કાળમાં આરામ ન કરવો. હવે પ્રશ્ન થાય આપણને, પ્રદીપભાઈ. હાજી, પરિધાનનો જ પાઠ છે. જ્યાં સુધી ફળ ન મળે ત્યાં સુધી છોડવાનું નહીં. ઇતિ કર્તવ્ય. માનો કે આપણા સંસારી મમ્મી ઘરમાં હવે બીમાર થયા હોય, કદાચ એનો પગ બરાબર ચાલતો ન હોય, તો તમે ક્યાં સુધી સેવા કરશો? નંબર 1 તમારાથી થાય ત્યાં સુધી, કે નંબર 2 મમ્મી જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી? તમે ક્યાં ફળ માંગ્યું છે? આ ફલોદય કરવાના. ફળ એટલે કયું ફળ? જ્યાં સુધી મેં નક્કી કર્યું રોજની 5 ગાથા કરી જ્ઞાનસાર પૂરો કરો, એ ફળ. આમાં એ આશય નથી કે આના દ્વારા મને સંસારમાં એક બંગલો મળે, મજાની પત્ની મળે, મજાના ગાડી મળે, લાડી વાળી ગાડી મળે. નો નો નો, એ વાત નથી કરતા. રિટર્ન્સ નહીં, ટાર્ગેટ. યા મારું આ કર્તવ્યતા છે ને નિષ્ઠાપૂર્વક પૂરું કરું, બસ. એ નિશ્ચિત કામ. તમે સંઘની સેવા લીધી, દાખલા તરીકે 1 વર્ષ માટે તમે નક્કી કર્યું કે મારે વોલેન્ટિયરલી આ કાર્ય કરવું, અને બહુ મોટી જવાબદારી સંઘની તમે લીધી છે ને તમને આપવામાં આવી છે, યોગ્યતા અનુસાર તમે લીધી છે, તમને આપી છે. તમે સમય સાથે નિષ્ઠાપૂર્વક એ કામ કરો છો, અને એક્ઝેક્ટલી વર્ષ પૂરું થયું, એક પણ ફરિયાદ તમારી નહીં. બધા તમને ચાહે છે કે એમને જે આ કાર્ય સંભાળ્યું, માઇન્ડ બ્લોઈંગ, બહુ મજા આવી ગઈ. આમાં કયું ફળ? તમે એમ કહો છો કે આ પ્રભુની કૃપા દીધું કે વર્ષ હું માંદો ન પડ્યો. પ્રણિધાન મજબૂત હતું તમારું તો તમે માંદા પણ ન પડ્યા. પ્રણિધાન નક્કર હતું તમારું તો તમને ક્યારે આળસ પણ ના આવી. પ્રણિધાન સ્ટ્રોંગ હતું તમારું તો તમારા કારણે બધા લોકોને અનુકૂળતા થઈ. પ્રણિધાન મજબૂત હતું તમારું, ધાર્યા કરતા સવાયું ફળ આવ્યું અને પ્રણિધાન પૂરું થયું. માસક સમાના તપસ્વી 30 ઉપવાસ કરે અને 31માં ઉપવાસે કદાચ મજાકમાં એને પૂછે ને, આમ તો મજાક કરાય નહીં, પણ આપણે બધા મજાક કરતા હોય, આજે ઉપવાસ કરો છે? એ લાગતું તો નથી પારવા જેવું, જો મજાથી થઈ જશે કરવું હોય તો. પણ એ કહેશે યાર નહીં, કરીએ તો થઈ જાય, ભગવાનની કૃપા છે. પણ કારણ કે મનને એને સંકલ્પ કર્યો તો પ્રણિધાનનો, શું 30
ત્યારે 16મા ઉપવાસમાં એવી તબિયત બગડી હતી, 17મા ઉપવાસમાં, કે આપણે બધા તૈયાર થઈ ચુક્યા હતા કે ભાઈ કાલે પારણું કરું તો કરું છું, કે વાંધો નહીં ભાઈ, આપણું તપ તો આગળ. આપણે બધા આટલા પ્રિપેર હતા. એનો પેટનો દુખાવો જોઈને આપણે વિચાર કરતા હતા કે આ નહીં ખેંચે ભાઈ, મારી દો, આ લાંબુ દિવસ. છતાં એની મક્કમતા એવી મજબૂત હતી, કારણ કે એને પ્રણિધાન ઠાણ્યું હતું 30 દિવસ સુધી મન શરીર સાથે તને હું કઈ ખોરાક નહીં આપું. પ્રણિધાન ક્લિયર હતું એની પાસે. 30મા દિવસે 31મા દિવસે કાંઈ તકલીફ નથી. આપણા બધા કરતા વધારે ફ્રેશ દેખાય, ચહેરા પર ચમક દેખાય, આનંદ પ્રમોદ જબરદસ્ત કોટીનો હોય, પ્રભુની કૃપા આનંદ હોય, વિલ પાવર મજબૂત હોય, શાંતિથી પૂજા કરે, કોઈનો ટેકો લેતા ન હોય. અને આપણે એમ થાય કે કઈ લાગતું નથી, આજે 31મો ઉપવાસ કરવા જેવો લાગે છે. તો તમને કહી દેશે ભાવના સારી છે ભાઈ તમારી, પણ મારું હવે મને કહી દીધું કે તે મને 30નું ટાર્ગેટ આપ્યું હતું, ટાર્ગેટ કમ્પ્લીટ. પ્રણિધાન અહીંયા પૂરું થયું. ઇતિ કર્તવ્ય. આ તો મેં તપની વાત કરી, સ્વાધ્યાયની વાત કરી. આવા પ્રણિધાન એવા નથી હોતા કે એક નાનકડા ટાર્ગેટ ના હોય છે. પ્રણિધાન એવા બી હોય છે જિંદગીના છેલ્લા શ્વાસ સુધી. કેટલીક આરાધના ટેમ્પરરી છે, કેટલીક આરાધના જીવનભર ચાલે. એક ગંભીર વાત કહી દઉં પ્રદીપભાઈ, સાધુના પગ થાકે એટલે એનું પુણ્ય વધે, શ્રાવકના પગ થાકે એટલે એનું પુણ્ય અટકી જાય, પૂરું થઈ જાય. બહુ ગંભીર વાત, બહુ ગંભીર વાત, બહુ મારી માર્મિક વાતને બરાબર ધ્યાન રાખજો. સાધુના પગ અટકે એનું પુણ્ય પરાકાષ્ઠાએ પહોંચે, શ્રાવકના પગ અટકે એનું પુણ્ય પૂરું થઈ જાય. અઘરું લાગે તો વાર્તા કરું, પછી કઈ જવાબ નથી, રિસ્પોન્સ નથી, હસતા નથી. ભાઈ પહેલો દિવસ છે જુદો યાર, હજુ 8 દિવસ 16 પ્રવચનો મારા સહન કરવાના તમારે. કઈ બોલો ને, મજા આવે. આટલા સિરિયસ નહીં બનો યાર, નોટ પાઠશાળા. આપણે બહુ પોલાઇટલી ભણવાનું છે. બસ મારા પગનો દુખાવો હોય, જોબ જતી રહી મારી. શરીરના પગ અટકે હવે નથી થતું કામ, ખેંચાતું નથી. કમર અને પગ અટકે પછી આપણે હેન્ડીકેપ છે, હેલ્પલેસ છે. મહાત્મા કે છે સાહેબ 80મા માળે પ્રતિષ્ઠા છે, સાહેબ 80મા માળે આવશું. તો કે સાહેબ કીધું મને આચાર્ય બોલते કે મારાથી કઈ દાદરા આટલા ચડાશે નહીં, 80 માળે કેવી રીતે ચડવું, હવે મારી ઉંમર છે. સાહેબ આપ આવતા હોય તો અમે આપને લઈ જઈએ, અમે ઉપર લઈ જશું. એ કે કેવી રીતે લઈ જશે? સાહેબ બધું થઈ જશે, આપ એકવાર આપ. પ્રતિષ્ઠા 80મા માળે 10 યુવાનો તૈયાર થઈ ગયા, 10 માળે 10 યુવાનો ઉભા રહે અને ખુરશી તૈયાર કરી મહાત્માને 80મા માળે ચડાવી દીધા, પાછા નીચે કશું નથી, રેપ ઝેપ યુવાનો થઈ ગયા. 80મા માળે લઈ જઈને સાહેબે પ્રતિષ્ઠા. ની રિપ્લેસમેન્ટ થયું હતું મહાત્મા આચાર્ય, પગનો દુખાવો. હવે તમે સમજો, બાકી તમે ભણેલા. કારણ કે એમની ડિક્શનરીમાં પ્રણિધાન બહુ મજબૂત હોય છે. મારે કોઈને ના પાડવી નહીં, આ પ્રણિધાન મજબૂત લઈ નીકળ્યા. પછી બાયપાસ થાય, કંઈ પણ થાય તો એટલું જ કે આવું તો જે ભાવના છે, પણ શરીરનો સાથ સાહેબ બધું ગોઠવાઈ જશે, આપ ખાલી આપ. હા, પછી યુવાનો શ્રાવકો પસીનાથી રેપઝેપ થઈને 10 માળની 40 માળ પ્રતિષ્ઠાના સમયથી 1-1.5 કલાક પહેલાથી ચડવાનું ચાલુ થાય અને બધા યુવાનો ધીરે 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 ઉપર સુધી પહોંચાડે આચાર્યને, પાછા નીચે લઈ જાય. 45મા માળે મેં જયારે પ્રતિષ્ઠા કરી ત્યારે મેં આંખ સામે જોયું છે, આચાર્ય ભગવંતને લઈને આવે, બાકી યુવાનો પસીનાથી રેપઝેપ હતા. અડધો કલાક પહેલા આવી ગયા, પછી અડધો કલાક શાંતિથી ભક્તિ રાખી હતી. સાહેબજી પોરો ખાવ એટલે થોડું શાંતિ રાખે, પછી આપણે પ્રતિષ્ઠા કરી. આનંદ પ્રમોદ જોઈએ, આપણે એમ થાય કે સાહેબ મારા પગ અટકે ને આપના પગ અટક્યા, પગ બંનેના અટક્યા છે, આપણું પુણ્ય ક્યાં ને અમારું પુણ્ય ક્યાં? બોલો, પ્રણિધાન સમજાય છે કે હજુ નથી સમજાતું? સાહેબ પુરુષાર્થ કરવાનો યોગ્ય સમય કયો? હું પુરુષાર્થની વાત કરું છું. તમને પહેલો પોઈન્ટ આપ્યો કે પુરુષાર્થ કરવાના સમયમાં આરામ નહીં કરવાનો, નહીં તો આરામના સમયમાં તમારે પુરુષાર્થ કરવો પડશે. તમને સમજાઈ ગયું? તમને મેં કીધું કે ચલો બે નક્કી કરો, કશું નથી કરું તો સમાધિ, ઘણું કરવું છે તો સાધના. ચલો ઓકે, તમે ત્રીજો ટોપિક પણ લખી દીધો, પુરુષાર્થના કાળમાં આરામ કરવો નહીં. તો હવે આપણે એ નક્કી કરો કે પુરુષાર્થ કરવાનો યોગ્ય સમય કયો? બોલો ને કાંઈ.
શરીર અને મન તંદુરસ્ત હોય તો એની ટાઈમ. ઓકે, શ્વેતાબેન ખાતું ખોલાવાય આપણે. બોલો કીર્તિબેન, સમય કયો પુરુષાર્થ માટેનો સાચો સમય કયો? બહુ જવાબ સાચા છે તમારા. લખી રાખો, શરીરમાં જ્યાં ઉર્જા હોય એ સમય એકદમ અદ્ભુત. શરીરમાં ઉર્જા હોય એ પુરુષાર્થનો યોગ્ય સમય. ઉર્જા, બસ એ તાકાત ગણો, બળ ગણો, તેજ ગણો, એ બધું આવી ગયું. શરીરમાં ઉર્જા હોય, તમારી પાસે શરીરની અંદર ઉર્જા શક્તિ હોય, એ તમારો પુરુષાર્થનો રિયલ સમય છે. હજુ ગુજરાતીમાં સમજવું હોય તો પૈસા કમાવાની તમારી જે ઉંમર છે, ડોલર કમાવાની તમારી જે ઉંમર છે, એ જ ઉંમર તમારી ધર્મ પુરુષાર્થ કરવાની છે. સીધું સીધું સમજી. અને બેલેન્સ, એ બંનેને તમારે બેલેન્સ કરી લેવાનું છે. એ બંનેનું બેલેન્સ કરી લેજો બસ. ફરીથી એકવાર પ્રણિધાન. પહેલો પોઈન્ટ આવ્યો સંકલ્પની અંદર, તેના સમયની સ્થિતિ વાળું. નક્કી કર્યું હોય એ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી રોજ ઠાણી લીધું હોય, કંઈ પણ હોય, ભણવાનું એટલે ભણવા. મુંબઈમાં સાધુ સાધ્વીઓનો અભ્યાસ કરતા હોય એ લોકોને પ્રણિધાનનો પહેલો નિયમ આપે. સંસ્કૃત વાંચન જ્યારે સ્ટાર્ટ થાય ત્યારે એમને એમ કે રોજનું એક શ્લોક તો મિનિમમ વંચાવવો જ જોઈએ, કારણ કે સાધના તો જ સિદ્ધ થાય. સંવત્સરીએ પણ એમને ફરજિયાત વાંચવાનું, સંવત્સરીના દિવસે પણ. એ વિકલ્પ કરવા જાય કે એમાં ટાઈમ ક્યાં મળતો, આઉટ. જો એને ભણવું હોય, ધગસ હોય, જિજ્ઞાસા હોય, ઉપવાસ કરીને પણ ભણે. સમજો છો ને? એક શ્લોક તો વાંચવાનો, એક પણ દિવસ ખાડો નહીં પાડવાનો, સાધના હોય છે. અને પછી ભણી લે એટલે સરસ તૈયાર થઈ જાય. નક્કી કર્યું છે ત્યાં સુધી છોડે નહીં, એટલે ન છોડે. જ્યાં સુધી ન વાંચન આવડે ત્યાં સુધી ન છોડે. તેના સમયની સ્થિતિ વાળું. પછી બીજો પોઈન્ટ છે નીચેના જેવો વિશે કૃપાવાળો. જે નથી ભણતા, નથી તપ કરતા, એના પર આપણે પ્રેમ એટલો જ. ત્રીજું છે ઇતિ કર્તવ્યતા. હાજી, નીચે ના કીધું એટલે પતિ પત્ની વધારો કે તો પત્ની કરતા અને પતિ ના કરતા એના માટે સંભાવ રહેવો જોઈએ કે 100% રહેવો જોઈએ. ધર્મને આડું નહીં લાવવાનો ત્યારે. પણ એક વાત પાકી છે કે આપણે એને સપોર્ટ 100% કરવાનો. હા, તો જ જીવન સંગીની સાથેનો પૈડું બરાબર, રથનું પૈડું સરસ ચાલશે. બે પૈડાની ધરી બરાબર ચાલવી જોઈએ. શ્રાવિકા જો ધર્મ સરસ કરે છે અને શ્રાવકથી જો ધર્મ થતો નથી, તો શ્રાવકે સપોર્ટ 100% કરવાનો. કારણ કે આપણે એક જ ભાવનાથી કરવાનો કે જે કઈ કર્મના ઉદયથી તમને સ્ત્રી અવતાર મળ્યો છે, એ કર્મ તમારા બધા તૂટી જાય, તમે બી વહેલા વહેલા મોક્ષમાં જાઓ. તમે અમારી જવાબદારીમાં આવ્યા છો, અમે તમને સાથ સહકાર આપશું. અને લોકો બી પોતાનું ફરજ સમજે છે કે તમારું બધું સાચવે છે અને ધર્મ કરે છે, તો જ આ પરસ્પર સમન્વયથી ચાલે, નહીં તો ન ચાલે. આ બાબતમાં શ્રીપાળ મહિનાનું જીવન, નેમ રાજુનું જીવન, વિજય સેટાણીનું અન્ડરસ્ટેન્ડિંગ, હજારો દાખલાઓ શાસ્ત્રના પાના પર અંકિત છે. કેવું સરસ જીવન જીવ્યા છે આપણે. શાલીભદ્ર જેવો, શાલીભદ્રની એક એક પત્નીને છોડવાની ભૂમિકા અને પત્નીના કોઈ પણ વિકલ્પ નથી. આપણી આંખ સામે દ્રષ્ટાંતો મોજૂદ છે. માટે હંમેશા સમન્વયથી જ જીવન ચાલશે, અસમંજસતાથી ક્યારેય પણ નહીં ચાલે. ચોથા નંબરનો પોઈન્ટ છે પરાર્થ નિષ્પત્તિ પ્રધાન. તમારું પ્રણિધાન કેવું જોઈએ? તો કે પરાર્થ ભાવના વાળું છે. આનાથી બીજાને ફાયદો થાય. બસ સ્વાર્થ માટેનું કોઈ પ્રણિધાન હોય તો પતી ગયું, પછી કઈ મતલબ. આપણી ધર્મની કોઈ પણ નાના નાની ક્રિયા જોશો ને તો એ પરાર્થ માટે છે. તમને એક નાનકડી વાત કહું, બહુ સિમ્પલ સમજાવી દઉં. બની શકે કે આપણું કોઈ પણ એક દિવસ એવો સ્ટાર્ટ થયો હોય કે આપણે કોઈના પર ઉપકાર ન કર્યો. બની શકે આપણા જીવનનો કોઈક એક દિવસ એવો હોઈ શકે કે આપણે કોઈના પર ઉપકાર ન કર્યો, પણ એવો જિંદગીમાં ક્યારેય પણ એક પણ દિવસ નહીં આવે કે તમે કોઈનો ઉપકાર લીધો ન. તમે બીજા પર ઉપકાર નથી કર્યો એવો દિવસ તમારી સાથે હોઈ શકે, પણ કોઈના ઉપકાર લીધા વિના તમારો દિવસ પડ્યો એક પણ દિવસ ક્યારેય ન હોઈ શકે. આ જૈન શાસનનો પાયો છે, ઊંડાણ છે આટલું બધું. માટે પરાર્થ ભાવના વિના જૈન શાસન જ નથી. પરાર્થ ભાવનાથી જૈન શાસન આખું ચાલ્યું. પરાર્થ, તીર્થંકરની પરાર્થ ભાવના જોઈ લો. સવી જીવ કરું શાસન રસી. શું ભાવના પ્રભુ આપે વાત. આખા જગતના બધા જીવોને પ્રભુ મારી શક્તિથી તારી દઉં, શાસન રસ્યા બનાવી દઉં. જો હોવે મુજ શક્તિ સી સવી જીવ કરું શાસન રસી. કેવી ભાવના, ઉત્તમ ભાવના, ઉદાત્ત ભાવના જગતમાં પ્રભુને આવી.
જગતના બધા જીવોને હું સાસણના રસ્યા બનાવી દઉં. આ ભાવના પ્રભુને પ્રગટ. જ્યાં સ્વાર્થ છે ત્યાં સંસાર છે, જ્યાં પરાર્થ છે ત્યાં પુણ્યવંતુ છે. આપણે તે એક આચાર્ય ભગવાન થઈ ગયા. શાસ્ત્રમાં દ્રષ્ટાંત આવે છે યોગ પટ્ટક, નેગેટિવ દ્રષ્ટાંત છે. યોગ પટ્ટક એટલે પટ્ટો આવે, જે ઓલો કમરનો પટ્ટો આવે છે ને, કમર આમ સીધી રહે, એમાં યોગ પટ્ટક આવે છે. યોગ પટ્ટકમાં એવું હોય કે આપણે આમ બે ઢીચણ ઊંચા રાખીને બેઠા તો કમરથી ઢીચણ સુધી આખો પટ્ટો આવી શકે, એને યોગ પટ્ટક કહેવાય. પહેલા એવા પટ્ટક આવતા હતા. એટલે આચાર્યને કોઈ કારણસર તકલીફ પડતી હશે બેસવા કરવાની, એટલે બે પગ ઉપર રાખી અને કમરથી આમ પટ્ટો બાંધતા. શિષ્ય લાવી આપ્યો પટ્ટો, એટલે યોગ પટ્ટક એને યોગનો પટ્ટક, એટલે આમ થોડું સમાધિમાં રહી શકે અને કમ્ફર્ટ લાગે. પછી આચાર્ય ભગવાન આવું વાપરતા હતા, એટલે શ્રાવકોને થયું કે સાહેબજીને માટે થોડુંક સારું લાવીએ, એટલે કોઈ હજુ બીજો યોગ પટ્ટક આપ્યો તો સાહેબજીને વધારે સારું લાગ્યું. શિષ્યએ પણ ભક્તિથી બધું મંગાવ્યું, પણ પછી જે પ્રોબ્લેમ હતો એ પતી ગયો. એટલે શિષ્યએ કીધું ગુરુદેવ હવે આ યોગ પટ્ટક છોડવા જેવું છે, કારણ કે શિષ્યને ગંધ આવી ગઈ કે મજા નથી. એટલે આચાર્ય કીધું નહીં, મને હવે બહુ ફાવી ગયું છે, હવે તું જતો રહે, હવે આના વિના મને નહીં ચાલે, આ મને જોઈશે. શિષ્યએ બહુ મહેનત કરી કે ગુરુદેવ આમાં ન અટકો, આખો સંસાર છૂટી શક્યો, યોગ પટ્ટક છોડી દો. સાંભળ્યું છે દ્રષ્ટાંત? તમે પહેલી વાર સાંભળો છો? સાંભળ્યું છે ને યોગ પટ્ટક? યોગ પટ્ટક છોડી દો ગુરુદેવ, યોગ પટ્ટક ન રાખો, યોગ પટ્ટક છોડી દો. આચાર્ય શ્રી ભગવાન છે, નહીં છૂટે. આપ નહીં માનો, જિંદગીના છેલ્લા શ્વાસ સુધી ન જ છૂટ્યો. મરીને પરભવમાં જ્યાં જન્મ્યા, જે ગર્ભમાં જન્મ્યા, ત્યાં જે રીતે બેસતા હતા ને એવી રીતે ગર્ભમાંથી બહાર આવ્યા, એમ જ બેઠા છે. વિચારો ખાલી એક અવળો પુરુષાર્થ, એક અવળો પુરુષાર્થ. વાત કરીએ છીએ ને, બે પ્રકારના પુરુષાર્થ છે, સવળો અને અવળો. સવળો પુરુષાર્થ રાખજો, અવળો પુરુષાર્થ નહીં રાખતા ક્યારેય. એક ગંભીર વાત લખી રાખો, કર્મનો ઉદય અવળા પુરુષાર્થ પછી જ આવે છે. કર્મનો ઉદય અવળા પુરુષાર્થ પછી જ આવે છે. પ્રદીપભાઈ પેન અટકી ગઈ છે, લખતા નથી. કઈ વાંધો, યોગ પટ્ટક ગંભીર લાગ્યો કે આ લીટી ગંભીર લાગ્યો? કર્મનો ઉદય એટલે પાપનો ઉદય. કર્મનો ઉદય અવળા પુરુષાર્થ પછી જ આવે છે. બહુ સિમ્પલ છે. મને અત્યારે પાપનો ઉદય આવ્યો છે, મને શું કીધું કે તે પૂર્વજન્મમાં કંઈ પણ એવું કર્યું છે, ઉદયમાં આવ્યું છે. એટલે મેં જે કર્યું ઉદયમાં આવ્યું. તમે સારું કર્યું તો સારું ઉદયમાં આવે, નબળું કર્યું તો નબળું ઉદયમાં આવે. સીધું સિમ્પલ. આજ સમજાવું છું. કર્મનો ઉદય અવળા પુરુષાર્થ પછી જ આવે છે. સાહેબ ધર્મક્ષેત્રમાં સવળો પુરુષાર્થ રાખજો, અવળો પુરુષાર્થ ક્યારેય નહીં કરો. પૂર્વજન્મની અંદર પરમાત્માની પત્ની સાથે પરમાત્માએ છેતરપિંડી કરી હતી, કટપુતના મંત્રી તરીકે એને ઉદયમાં આવ્યું ભગવાન. બહુ હિસાબ ક્લિયર છે. 14 લોકમાં તીર્થંકર પણ આમાં બચી શકે એમ નથી, બધા જ વાપ છે. વાંચી લેજો, કેટલાક પૂર્વજન્મનો 6 ભાગની પુસ્તક છે, કયા જીવે શું કર્યું એના કયા વિપાક ઉદયમાં આવે, લાઈનસર હિસાબ છે. કર્મ સત્તાની આજ દિવસ સુધી ફરિયાદ નથી આવી કે મારાથી ભૂલથી આ ભાઈને મારવાના હતા, ભૂલથી આ જગ્યાએ કર્મ આમથી આમ જતું રહ્યું, આનું અહીંયા આમ થઈ ગયું. હેકર નથી થયો સુધી કર્મ સત્તાનો હોય. ડિજિટલ હેકર મળી શકે, કર્મ સત્તાના હેકર કોઈ નથી. તો સારું ફળ મળશે. પ્રણિધાન પૂર્વક કરજો. હું આજે એ ટોપિક લઈને આવ્યો છું. સવળો પુરુષાર્થ તો બધા જ કરીએ છીએ, પણ જ્ઞાની ભગવાન હરિભદ્ર સુધી મહારાજનો એક મોટો પ્રશ્ન આવ્યો છે 16માં. પ્રણિધાન પૂર્વક કરે જ ને ભાઈ. અને તમને બહુ સિમ્પલ સમજવો તો એકદમ સિમ્પલ સમજાવી દઉં. કરીએ છીએ ને છૂટી જાય છે, કરીએ છીએ ને છૂટી જાય છે, ક્યારેક ક્યારેક કરીએ છીએ છૂટી જાય છે, બહુ આમ રેગ્યુલરિટી રહેતી નથી. સીધું સમજાય છે, આમાં કઈ આશય ક્લિયર નથી, પ્રણિધાન નથી. હા, તમને એક પ્રશ્ન હતો તો તમારો મનનું સમાધાન કરી દઉં. સાહેબ પ્રણિધાન કર્યું હોય અને ક્યારેક ભાવ ના આવે તો પણ તું કરજે, અને તું કરતો હોઈશ. કારણ કે ભાવ ન આવે તો પણ પ્રણિધાનની તાકાત છે કે તને જોડી જ રાખે. જરૂર નથી મમ્મીને ક્યારે તાવ નથી આવ્યો, મમ્મીને તાવ આવ્યો છે તો બી એને રસોઈ બનાવી છે. એને કર્મને અને કીધું હશે, બેટા આજે મારું શરીરમાં સારું નથી, મેં મસાલો ચાખ્યો નથી, બેટા જો બદકર આજે બેટા તું ચલાવી લેજે ને કદાચ બરાબર નહીં, મને સખત તાવ છે. અને આપણે ચલાવ્યું છે 100%, જે રસોઈ મળી એની રસોઈ તો અટકી જ નથી કોઈ દિવસ.
એનો મતલબ એ છે કે તાવમાં બી એની રસોઈ ન અટકી, સ્વાદ અટક્યો જુદી વસ્તુ છે. કારણ કે પ્રસન્નતા ન હોય તો સ્વાદમાં થોડીક મિનમેક ફરક પડે, એમાં કઈ વાંધો નથી. સમજાય છે ને બરાબર? હજુ પહેલા આશય પર છું, પ્રણિધાન 4 કન્ડિશન હતી એની. જ્યાં સુધી નક્કી કર્યું છે કે આટલું મારે ટાર્ગેટ પૂરું કરવું, એ ટાર્ગેટ પૂરું ન થાય ત્યાં સુધી છોડતો નથી. જે લોકો સ્વાધ્યાય હોય તો સ્વાધ્યાય, કે તપ હોય તો તપ નથી કરતા, એના પ્રત્યે એટલો પ્રેમ રાખે છે. ત્રીજું, ફલોદય કરવાના, એ મળે નહીં ત્યાં સુધી જપીને બેસતો નથી. અને ચોથું, જેવી કીધું, પદાર્થ પ્રધાન હોય. આ પ્રણિધાન જયારે મજબૂત થાય છે, હજુ પ્રણિધાન છે, પ્રવૃત્તિમાં આવ્યો જ નથી. પહેલા પ્રણિધાન નક્કી કરો. એક ધર્મારાધના નક્કી કરો, પણ પ્રણિધાન કરો. તમે મને કહો છો ને સાહેબ ઉપવાસ નથી થતો, તમે પ્રણિધાન કરો, જો ઉપવાસ થઈ જશે. તમે કહો છો ને વર્ષોથી સાહેબ અઠ્ઠાની ટ્રાય કરી પણ ક્યારે થઈ નહીં, તમે પ્રણિધાન કરો, જો થઈ જશે તમારી. તમને કાંઈ પ્રોબ્લેમ નહીં આવે, સીધું પાર પડી જશે. સ્ટ્રોંગલી પ્રણિધાન કરો, બસ કરવું છે મારે, પ્રણિધાન નક્કી કરી લો, પછી પાર. આર્ય રક્ષિત સૂર્ય મહારાજ સંસારી અવસ્થામાં 12 વર્ષનો અભ્યાસ કરીને પાછો આવે છે. ગજબ સન્માન, આખા ગામમાં જુઓ તો કેવું સન્માન છે. નંબર 1 ભણીને આવ્યો છે, સરપંચ બધા લોકો આમ જઈને હાર તોલા પહેરાવે છે. એની નજર જાય, મારી મમ્મી મને કેમ દેખાતી નથી. આજે મારી મમ્મીઓ તો કેટલી ખુશ થાત. 12 વર્ષ કાશીનો અભ્યાસ, ચપ્પે ચપ્પા ભણીને આવ્યો છું, આખા પાઠો મોઢે કરીને આવ્યો છે. નંબર 1 સન્માન પૈતું ને દોડીને ઘરે ગયો. ઘરના આંગણામાં બાર કોરા પર ઓટલા પર બેસીને મમ્મી ભરત કામ કરતી હતી. મમ્મી તો યાર આજે જોવાન આવી, ગાંડી થઈ ગયા. તે જુઓ તો શું ગામમાં એન્ટ્રી હતી, શું જલસો હતો, શું પન સન્માન હતું, બહુમાન હતું. આટલા હાર તોલા, આટલું બધું મળ્યું. મમ્મી 12 વર્ષનો અભ્યાસ કર્યો, માં તું ખુશ નથી શું યાર? એટલે મમ્મીએ કીધું કે બેટા દ્રષ્ટિવાદ ભણીને આવ તો હું ખુશ થાઉં. શું કીધું માએ? દ્રષ્ટિવાદ ભણીને આવ તો હું ખુશ થાઉં. આ 12 વર્ષની મારે 12મું અંગ ભણ્યા. મમ્મી પાકું તું ખુશ થઈશ? હા. મમ્મીનું પ્રણિધાન જોઈ લો, મારે દીકરા તું દ્રષ્ટિવાદ આપ. એક પ્રણિધાન તમે જોઈ લો. માં મમ્મી કોણ ભણાવશે? બેટા મામા મહારાજ પાસે જવું પડશે, ઈ ભણાવશે. બીજી કોઈ વાત નથી કરી, આટલી જ વાત. મામા મહારાજ પાસે જઈશ, ઈ ભણાવશે. મામા મહારાજ પાસે પૂછ્યા, દ્રષ્ટિવાદ ભણાવો. ગાંડો થઈ ગયો છે. દ્રષ્ટિવાદ ભણવા આવ્યો, એની પેલા 11 અંગ ભણાવવા પડે, પછી 12મું અંગ આવે, ભણાવો. અચાનક મારી મમ્મી ખુશ નથી. 12 વર્ષના કાશીના અભ્યાસ પછી મારી મમ્મીની ખુશી માટે મને ભણાવો. બેટા પણ એમ ન ભણાવાય, દીક્ષા લેવી પડે. આપી દો. કયું પ્રણિધાન? તમે કયા પ્રણિધાનની વાત કરો? વાત સમજાય છે ને મસ્ત? એને દીક્ષા બી અઘરી નથી લાગતી, કારણ કે ઠાણી લીધું કે મારી મમ્મીની ખુશી એ મારું પ્રણિધાન છે. મારી મમ્મીની ખુશી છે દ્રષ્ટિવાદ થકી. દ્રષ્ટિવાદ ભણવા માટે 11 અને 11 ભણવા માટે દીક્ષા. ઓકે, ડન 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 ડન. અમે એક વખત અમારા ગુરુજીના સ્વાવિકા, એટલે અમારા ગુરુ મૈયા કહેવાય, એમને બાયપાસનું ઓપરેશન આવ્યું. એટલે ઇન્ડિયાની અંદર ઓપરેશન હતું બાયપાસનું. એટલે ગુરુજીને 3 બોટલ લોહીની જરૂરત પડી. એટલે ગુરુજીનો સહેજે ફોન આવ્યો કે 3 બોટલની બારસ જરૂરત છે. તો ગુરુજી હમણાં આવું છું. જેને આપણને ભણાવ્યા એમનો ફોન આવે એટલે આપણે જવાનું જોઈએ. એમાં મિનમેક ફરક ન રખાય. ત્યાં ગયો, સીધો નીચે. તો ગુરુજીને મળવા જ ન રોકાયો, સીધો નીચે બ્લડમાં પીધું. આ પેશન્ટ છે, એનું લોહી માટે આપવા માટે આવ્યો છું. મારા ગુરુજીનો મને ફોન છે. મને કે આ ફોર્મ ભરવું પડશે. મેં આ શું ભરવાનું છે એમ કહો તો કરી. એ કે વાંચી લો બધું. મેં તો તમે મને કહો, મને બહુ સમજાતું નથી. મને કે તને ડાયાબિટીસ? મેં તો મને ત્યારે કાંઈ નથી. હા નથી 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 બધું રાઈટ રાઈટ રાઈટ. ઠાણી દીધું છે આપવાનું. મને કે રેડી? મેં તો હમણાં રેડી જો. આવી ગુરુજીની સેવા મળતી હોય, જેને અમને જીવનભરના શ્વાસ અને ભવિષ્યના પાઠ સમજાવે, આત્માની વાત બતાવી, શું લોહીની વાત કરો છો? બ્લડ આપી દીધા પછી પતી ગયો. એટલે ગુરુજીને ફોન કીધું, ગુરુજી હોસ્પિટલની અંદર તમારે 3 બોટલની ચિંતાથી 1 બોટલ 2 બોટલનું કામ આવી રીતે પતી ગયું છે. હવે 1 જ બોટલ બાકી. મને કે તું ક્યારે આવ્યો? નીચે જ બેઠું છું તમારા શરણ 5 ચરણ. મને કે પેલા કહેવત આવવું જોઈએ, મળત આવવું જોઈએ. ટપુ હવે આપું, મજા આવશે.
પ્રણિધાનની તાકાત જ્યારે મજબૂત થઈ જાય ત્યારે બધું સહજ બની જાય છે, કાંઈ વાંધો નથી આવતો. નક્કી કરેલું પ્રણિધાન મજબૂત હોવું જોઈએ બસ. તમે જે નક્કી કરો, તમને જે ગમે નક્કી કરો, જરૂર છે તમારે. મારો કોઈ આગ્રહ નથી કે તમે પ્રતિક મન કરો કે સામાયિક લો કે પૂજાનું નક્કી કરો કે દર્શન નક્કી કરો કે ગાથા કરો કે ઘરે સામાયિક કરો, જે નક્કી કરો પણ એનું પ્રણિધાન મજબૂત આવું કરો. હરિભદ્ર સુરી દાદાનું વચન છે, સમજાય છે બરાબર? વૃક્ષ અને આપણા વચ્ચે ફરક કેટલો? વૃક્ષ ટ્રી વૃક્ષ અને આપણા વચ્ચે ફરક કેટલો? તો કે વૃક્ષ પાસે છાયા છે અને આપણી પાસે પડછાયો છે. શેડો પડછાયો, સમજાય છે? વૃક્ષ પાસે છાયા છે, આપણી પાસે પડછાયો છે. નથી સમજાતું? સમજાય છે? તો ફરક શું છાયા ને પડછાયા વચ્ચે? છાયા શીતલતા આપે, બહુ સરસ. અને પડછાયો વૃક્ષની પાસે છાયા છે, આપણી પાસે પડછાયો છે. જેની પાસે છાયા હોય ત્યાં શીતલતા હોય, એ શીતલતા આપવાનું કામ કરે, તેના પડછાયા સેવાનું આપણને મન થયા કરે. સમજાય? વૃક્ષની પાસે શીતલતાનો ગુણ છે અને શીતલતાના માધ્યમે જગતને શીતલતા આપીને પરાર્થનું કામ કર્યું. ઈજ પરાર્થ. એને લીધું કાંઈ નહીં, એને આપ્યું. નદીઓ વહે છે જગત પર પરોપકાર કરવાને માટે, વૃક્ષો ફળે છે જગત પર પરોપકાર કરવાને માટે, સૂર્ય ઉગે છે જગત પર પરોપકાર કરવા માટે. ચોથું પૂરું કરીએ, એમ સાધુઓ પણ જગતમાં જાગે છે પરોપકાર કરવા માટે. સાધુની સંગતિ પણ જગતમાં પરોપકાર કરવા માટે. પરોપકારાય વહંતી નદ્ય, પરોપકારાય ફલંતી વૃક્ષાઃ, પરોપકારાય ઉદયતિ સૂર્યમ, પરોપકારાય સાધુમ સદા વિભૂતય. સજ્જનોની વિભૂતિ પરોપકાર માટે હોય. ઐશ્વર્ય તમારી પાસે એનો વાંધો નથી, પણ ઐશ્વર્ય પરોપકાર માટે હોવો જોઈએ, એ મહત્વનો પાઠ. બોલો, પ્રણિધાન સમજાવ્યું? પહેલા પ્રવૃત્તિ ચાલુ કરતા પહેલા આ પ્રણિધાન કરવાનું છે, પછી પ્રવૃત્તિમાં જવાનું છે. પ્રવૃત્તિ ચાલુ કરતા પહેલા આ પ્રણિધાન હોવું જોઈએ. કોઈ પણ ધર્મની શરૂઆત કરતા પહેલા પ્રણિધાન મનમાં ઠાની લો શું કરવું છે, અને ઠાની લીધા પછી પ્રવૃત્તિમાં રિપ્લાય કરો. પ્રવૃત્તિ હવે આવે તો શું કરવા? તો કે પ્રવૃત્તિ માટે એક માઇનસ પોઈન્ટ છે, ઉત્સુકતા રહિત કરો. ઔત્સુક્યતા હોવું ન જોઈએ પ્રવૃત્તિ. શું હોવું ન જોઈએ? ઉત્સુકતા રહિત. સમજાય છે કે નહીં? બે બરાબર લખજો. ઉત્સાહ હોવો જોઈએ, ઉત્સુકતા હોવી ન જોઈએ. ઉત્સાહ જબરદસ્ત હોવો જોઈએ, ઉત્સુકતા હોવી ન જોઈએ. ઉત્સુકતા એટલે સમજાવું, વેઠ માડીને પૂરું કરવું. દાખલા તરીકે ભણતા બુકમાં કંટાળી ગયા હોય તો આપણને સાહેબ આ ક્યારે પૂરું કરશો? એટલે ભાઈ આ થઈ જશે, કરો સાહેબ જલ્દી પૂરું, યાર બધે યાર કંટાળી ગયા છે. એટલે કંટાળી જઈએ એટલે વેઠ વાળીને પૂરું કરી. કપડા ઢગલો કરીને આપી દીધા કે વાળો, પહેલા બીજા તો સારા વળાય, થયો જોતા મતલબ થોડા કામ લૂલા થાય, અને પછી એમ થાય આ ઢગલો મોટો યાર ક્યારે વધશે, એટલે પછી થોડે કરવાનું તો છે એટલે ફટાફટ કપડા વાળી મૂકી દીધા. થોડું અસ્ત વ્યસ્ત ગમે તેમ કરી નાખી દીધું. જે પ્રવૃત્તિ કરીએ પ્રણિધાન જો મજબૂત હશે તો પ્રવૃત્તિમાં ક્યારે પણ કંટાળો આવશે નહીં. વેઠ વાળીને પૂરું કરવું એ ઉત્સુકતા, ઉત્સાહ જબરદસ્ત જોઈએ, ઉત્સુકતા ક્યારેય પણ ન. અને ધીર પુરુષ એ છે કે કોઈ પણ કાર્યની પ્રવૃત્તિ સ્ટાર્ટ કરે અને એમાં વિઘ્નો આવે તેનો ઉત્સાહ વધતો જાય. મજા આવી ગઈ યાર, વિઘ્ન આવ્યું એટલે મજા આવી. ધીર પુરુષ એ છે, વિઘ્ન આવે ત્યારે સંવત્સરે 2-3 વખત છીક આવે તો શું થાય? એકવાર અમારે થયું હતું, પહેલી છીક વંદિતુમાં આવી, એટલે વંદિતુ સ્ટાર્ટ થાય નહીં પહેલા આપણે ઓલું ફરીથી સ્ટાર્ટ કરવું પડે. થોડી હજુ સ્ટાર્ટ કર્યું ત્યાં નાણામીમાં બીજી છીક આવી, એ પાછું સ્ટાર્ટ કરવું પડે. પાછું સકલાતમાં ત્રીજી છીક આવી, હું અટવાયા. એટલે એક ભાઈ કે સાહેબ એક કામ કરો, હવે અટકોણી જવા દો, હવે પ્રાયશ્ચિત લઈ લેશું કે. એટલા ભાવથી ચાલુ કર્યું હતું, 1/4 કલાક પૂરો થઈ ગયો, હજુ ત્યાં હતા અમે લોકો.
તૂટી જાય, ઉત્સાહ જોઈએ. ઉત્સુકતા તો ક્યારે પણ ન જોઈએ, ઉત્સાહ જબરદસ્ત કોટીનો જોઈએ. જ્યારે જ્યારે ઉત્સાહ તૂટે છે ત્યારે ત્યારે પ્રવૃત્તિમાં પ્રણિધાન કાચું પડ્યું છે તો જ ઉત્સાહ તૂટે, બાકી તૂટે. ઉત્સાહ તો યુવાની જેવો જોઈએ, ઉંમર ભલે ગમે તેવી હોય, ઉત્સાહ યુવાની જેવો જોઈએ. શું ઉત્સાહ છે, આને કેટલી મજા જાય. આપણી નજદીકમાં કોઈ આવે ને નાચવા લાગે કે શું ઉત્સાહ છે. આ ઉત્સાહની તાકાતથી આપણે ચાલવાનું છે. એક નાનકડી વાત લખી રાખો, સારો સ્વભાવ સારા સ્વાસ્થ્ય સાથે બંધાયેલો છે. સારો સ્વભાવ સારા સ્વાસ્થ્ય સાથે બંધાયેલો છે. બરાબર, આ બધું કનેક્ટેડ પ્રવૃત્તિ સાથે છે. કેમ પ્રવૃત્તિમાં ફેલ જાય છે એનું કનેક્શન સમજાવું છું તમને. સારો સ્વભાવ સારા સ્વાસ્થ્ય સાથે બંધાયેલો છે. તમે જોજો, કોઈનો સ્વભાવ નબળો થશે ને એનો સ્વભાવ ચીડિયો બની જશે. દવાને કારણે યા રોગને કારણે જેનો સ્વભાવ નબળો પડે ને એનો સ્વભાવ ચીડિયો બની જાય, ચીડચીડ થયા કરે પછી. એટલે સારો સ્વભાવ જોઈશે. સારો સ્વભાવ સારા સ્વાસ્થ્ય સાથે કનેક્ટેડ છે. સ્વાસ્થ્ય નબળું પડ્યું તો સ્વભાવ ચીડિયો બન્યો, સ્વભાવ ચીડિયો બન્યો, પુરુષાર્થ નબળો બન્યો. સારું સ્વાસ્થ્ય સાતાવેદના કર્મ સાથે કનેક્ટેડ છે. તો સુયોગદાન આગમ લખે છે, સારું સ્વાસ્થ્ય એકેન્દ્રિય જીવની રક્ષા કરીશ તો જ પ્રાપ્ત કરી શકીશ, નહીં તો. એકેન્દ્રિય એટલે સમજી ગયા ને, પૃથ્વી કાય અપકાય તેવું કાય વપરાય વનસ્પતિ કાય. સંસારમાં અલ્પ પાપમય વાળું તારું જીવન બનાવ છે. સિમ્પલ સમજાવું, ફ્રીજને ગૌણ કરી નાખો, ઇલેક્ટ્રિસિટી જરૂર સિવાય ન વાપરો, અડધન પાણી ન વાપરો, ખપ પૂરતું એકેન્દ્રિય જીવ સાથે આપણે જીવન જીવીએ. બસ, બહુ સિમ્પલ સમજાવું. પુરુષાર્થનો સમય પૂરો થઈ જાય એટલે સમાધિ રાખવાની. શું કીધું? પુરુષાર્થનો સમય પૂરો થાય એટલે સમાધિ રાખવાની, પછી સાધના ન થાય. કેટલાક લોકો વિવેક નથી કરી શકતા. આમાં ચૂકી ક્યાં જાય છે? જયારે ખરેખર સમાધિની વાત આવે, સમાધિ લેવાનો સમય આવે ત્યારે સાધનાની શરૂઆત કરે છે. પછી શરીર ચાલતું ન હોય, સાધના ખેંચતા હોય એટલે અવિવેક થાય. અને અવિવેકને કારણે લોકોને દુઃખનું કારણ બને, લોકોને ડરનું કારણ બને, લોકોને મૂંઝવણનું કારણ બને, લોકો ધર્મથી વિમુખ થઈ જાય. નહીં સમજાયું? વિવેક વગરનો જો ધર્મ કરવા ગયા તો ઘણી મૂંઝવણ છે. વિવેક સાથે જ બધું જોઈએ. પ્રણિધાન અને પ્રવૃત્તિ. મહેસાણામાં અભ્યાસ કરતો હતો, અભ્યાસ કરતા કરતા 12:30 થયા છે. આપણે કેટલા 10 મિનિટ વાંધો નથી, પાક્કું તમને નહીં વાંધો, મારે કોને 12:30 નો સમય તો સમય થઈ ગયો છે. તમે કહો તો 5 મિનિટ લો, બાકી આશે પૂરો નહીં કરું. 5 મિનિટ તમે પાડો તો લો, બાકી ફોર્સ નથી, બાકી પૂરું કરો. 5 મિનિટ જરાક એક નાનો ટોપિક પ્રવૃત્તિનો પૂરો કરી. બરાબર. મહેસાણામાં અભ્યાસ કરતો હતો. મારા ગુરુજી વસંતભાઈ ગુરુ 13 ના દિવસે અચાનક મને બોલાવી, 12 મને કે આવતીકાલથી કમોપીડી ચાલુ થાય છે. હું સાહેબ પણ વિષયમાં કમોપીડી વિષય છે નહીં, મારા કોર્સમાં નથી આવતો અને રૂલ્સ પ્રમાણે નહોતો આવતો. મને કે કેમ રૂલ્સમાં નથી આવતો? સાહેબ જે આપણે ટોપિક નક્કી છે મારા બધા પૂરા થઈ ગયા છે. 6 વર્ષનો અભ્યાસ ત્યાંથી છૂટવા માટે 5.5 વર્ષે પૂરો કરી નાખ્યો. આપણે બુદ્ધિશાળી હતા, ધડાધડ પૂરું કર્યું, પછી ભાગી જવું. હું અહીંયા રહીને 6 વર્ષનો અભ્યાસ કરીશ અને 6 વર્ષનો સિલેબસ છે. એ 6 નો સિલેબસ મેં 5.5 વર્ષમાં પૂરો કર્યો. મેં કઈ ખોટું કહ્યું? ગુરુજીએ ફોર્મ કાઢ્યું. શું લખ્યું તે? હું અહીંયા રહીને 6 વર્ષનો અભ્યાસ કરીશ. શું લખ્યું? સાહેબ 6 વર્ષનો અભ્યાસ બુદ્ધિની ક્ષમતાના આધારે દેવગુરુની કૃપાથી જલ્દી નીકળવા માટે મેં જલ્દી પૂરો કર્યો, એ મારો ગુનો બની ગયો. હિંમત કરીને બોલ્યો, સાહેબ 6 વર્ષની અંદરનો અભ્યાસ બધો પૂરો. તે 6 વર્ષનો અભ્યાસ શબ્દ નથી લખ્યો. આ તે સહી શું કરી છે? 6 વર્ષનો અભ્યાસ કરીશ એમ નથી લખ્યું. 6 વર્ષ હું પૂરા કરીશ. 100 વર્ષની પ્રથામાં
આમ સાહેબ આવી લીટી નો શું 6 વર્ષ નો શું લખ્યું છે 6 વર્ષ નો આ નો નો મિનિંગ શું તો સાહેબ જવાબ શું આપવાનો સાહેબ કેમ સમજાવવાનો સાહેબ પણ સાહેબ ગ્રંથ બહુ મોટો છે કમો પડી મારે તો 6 મહિના જ બાકી છે 6 વર્ષમાં હા તો એમાં વાંધો શું છે આપણે ગ્રંથ પૂરો કરવાનો 6 માં તો 6 માં એ તારો વિષય છે તારે તું તો કરી શકે મરી ગયા ચાલો ફસાઈ ગયા કરોડિયાની ઝાડ જેવી ઝાડ સાહેબ બિછાવતા ગયા હું ફસાતો હતો મારું મન ચડાય નહીં ભણવા માટે કારણ કે બહુ ઓપન વાત તમને કરું આ સાહેબ આપણી સાથે આ ખોટું થઈ ગયું તમે બી સમજી શકો ને ખોટું થઈ ગયું મારી સાથે મને વોટ કરો તમે અત્યારે શું ના કાયદાકીય બધું અભ્યાસ પૂરો કરું છું જલ્દી છૂટવા માટે જરા બી એક સેકન્ડ પણ પ્રમાદ નથી કર્યો ટોપમાં આવ્યો છું ક્યાંય મીનમેક ફરક નથી કરી બધી એક્ઝામ આપી છે બધું કમ્પ્લીટ કર્યું છે છતાં ગુરુજીએ લો લગાવી દીધું કે ગુરુએ તમારો ક્ષમતા જોઈએ છે એ તો પાક્કું માનું 13મો દિવસ મને કે મુહૂર્ત બધા મુહૂર્ત ગઈકાલ સુધી હું કાઢતો હતો આ મુહૂર્ત સાહેબે સામેથી કાઢ મને કે તને ખ્યાલ છે ને મુહૂર્ત 13 સાહેબ 13 તો આપણે 14 ના પૌષધ કરવાનો તેમાં 21 હતું પછી આ 13 તો આપણે ના થાય આંબિલકર જે મોટો ગ્રંથ છે વિઘ્નો ના આવે એટલા માટે હું સાહેબ એ થઈ જાય ચિંતા નહીં કરવાની ભગવાન પર વિશ્વાસ રાખવાનો અને આજે ચોપડા અમારે કાઢવાના આજે મેં તારો ચોપડો કાઢી તૈયાર રાખ્યો છે આવડો જાવડો ચોપડો રાખ્યો આ ચોપડો તૈયાર છે કાલનું મુહૂર્ત છે 9:30 સાહેબ 9:30 મારો બીજો ક્લાસ હોય છે મેં ગુરુજીને કહીને ક્લાસ તારા ચેન્જ કરી નાખ્યા છે નેક્સ્ટ ચલો પ્રણિધાન એવું ઠાણીને બેઠા હતા એક પણ વિકલ્પ ઉભો ન રાખ્યો ઠાણી દીધું તું પૂરો જ કરીને રહીશ પાછો સાહેબને 10 મિનિટ મોડા પગે લાગ્યો અમારા ગુરુજીને એક પદ્ધતિ હતી કઈ કામ કરો તો જોરથી પગે લાગવાના અડધી મિનિટ રહીને સમજી ગયા ને થોડી બધી રમત આપણી બધી મારો ભૂતકાળ બોલે પગે લાગ્યો બહુ પ્રેમથી પગે લાગીને સાહેબ બોલ શું કામ આવ્યું સાહેબ મને વિચાર આવ્યો કે આપણે આટલા છેલ્લા 10 વર્ષમાં તો કોઈ કમોપડી ભણ્યું સંભળાતું નથી તો આપણે રહેવા દો ને આ વિશે શું કરવાનું મન કે મુંબઈથી એક મહાત્માનો પત્ર આવ્યો છે એમને લખ્યું છે કે મહેસાણામાંથી ભણેલા પંડિતો કમોપડી ભણાવી શકતા નથી એટલે તમે ત્યાં હવે આવા વિષયો તૈયાર કરો તો ભવિષ્યમાં સાધુ સાધી ભણી શકે એટલે મેં વિચાર કર્યો છે કે આ વિષય તારે કરવો સાહેબ તો કોઈ મહાત્મા આપણને કેમ થોડી તમારા આપણે સંસ્થા પ્રમાણે ચલાવો ને મહાત્મા તો કીધે રાખે એમ નહીં એ સંસ્થાના હિત માટે કે છે ને એટલે આપણે એનું હિત કરવું પડે એમ કે આપણે કરવું પડે અહીંયા સુધી પ્રશ્ન આવ્યો સાહેબ આપણને આ ગુનો મારા પર આ જુલમ કેમ ગુજારો બીજા ઘણા 50 બીજા બોલવાની હિંમત નો ચાલી પાછો બહાર આવ્યો કારણ કે આગળ નેક્સ્ટ સૂઝવી જોઈએ ને તો કહી દે જાઓ પછી બહાર ઓલા ચોપડો હાથમાં લઈને ઓલે બધા કે શું છે અફલાતુન ગ્રંથ ભણવાનો છે ખબર નથી તમને બધા ગુરુજી વિચારે અંદરથી કેટલો પીડિત મારું મન જાણે બહારથી પાછી શોભા તો મોટી આપવાની પહેલો દિવસ પહેલો ક્લાસ પહેલો પ્રશ્ન ગુરુજી આ ગ્રંથ ક્યારે પૂરો કરશો ગુરુજીનો જવાબ હતો 45 વર્ષથી સંસ્થામાં ભણાવું છું કોઈ વિદ્યાર્થી મને આવો પ્રશ્ન પૂછવાની હિંમત નથી કરી સોગોજ પ્રદીપભાઈ આ ગુરુજી પાસે અભ્યાસ 45 વર્ષથી ભણાવું છું મને હજુ સુધી કોઈ વિદ્યાર્થીએ આજ દિન સુધી આવો પ્રશ્ન પૂછવાની હિંમત નથી કરી તું પહેલો છે મને આવો પ્રશ્ન પૂછે છે તો સાંભળ આ ગ્રંથ 1 વર્ષમાં પૂરો કરીશ 1 થી ઉપર નહીં જાય પહેલો થઈ શકે લખી રાખજો પ્રણિધાન વેરી ક્લિયર અને 8મા મહિને મને ગ્રંથ પૂરો કરીને રજા પ્રણિધાનની તાકાત ગુરુજીની શું તાકાત વ્યાકરણ મારી ઈચ્છાથી બહેનો હજુ સુધી 10 વાર ભણાવ્યું છે કમોપડી ગુરુજીએ મારા ક મને હું ભણ્યો હજુ બી સ્પષ્ટ શબ્દમાં લખજો પ્રદીપભાઈ મારા ક મને ભણ્યો નોટ ઇન્ટરેસ્ટ આ સાહેબે જબરદસ્તીથી ભણાવ્યો 100 વખત ભણાવી 25 વર્ષ કન્ટિન્યુ કમોપડી ચાલુ એક પતે બીજા મહાત્માનું સ્ટાર્ટ થાય બીજું પતે ત્રીજાનું સ્ટાર્ટ થાય 100 ટાઈમ પૂરું થઈ ગયું આ પ્રણિધાનની તાકાત હતી ગુરુ પાસે વ્યાકરણ ભણ્યો જાતે 10 વખત પછી સ્ટુડન્ટ નથી મળતા પ્રશ્ન આવે સમાધાન નથી મળતા અનેક ગુરુએ ભણાવ્યું કમ અને ભણ્યો પ્રણિધાનની કોની તાકાત હતી ગુરુની કે મારી પાસે આ પ્રણિધાન હતું પ્રવૃત્તિએ કરી દીધી અને આજે ઉભા જીવન પ્રશ્ન થાય સાહેબ તમે શું કમાલ કરી દીધી કે કાંઈ નથી કરી થઈ ગઈ બસ પ્રણિધાન પ્રવૃત્તિ સાથે જોડાઈએ બાકીના 3 ટોપિક બાકી રહી ગયા 5 આશયના પછી ક્યારેક આપણે લઈશું પણ બહુ આનંદ આવ્યો પર્યુષણ મહાપર્વની આરાધના પૂજન વગેરે બહુ શ્રદ્ધાના પ્રસંગો છે યથાશક્તિ બધા જોડાજો સાથે મળીને ભાવે ભાવના ભાવે અને ભાવેથી જે દાન એમ સાથે પર્યુષણની મંગલ વધામણાની આજે શરૂઆત થઈ અને બુધવારથી આપણે પાછા સમયસર
બધું જ સરસ રીતે ચાલુ કરી સરસ રીતે આપણે બધા જોડાશું. જેના સર્વમંગલમ સરકારમ બધા ધર્માણામ જૈનમ જયતિ શાસનમ. દરેક ક્લાસમાં એક નિયમ આપું છું. આજે આપણે નાનું નિયમ લેવાનું, બરાબર ને? અહીંથી જઈએ વાપરવા માટે બેસી એની પહેલા બે યાદ રાખવાના, પ્રણિધાન અને પ્રવૃત્તિ. શું યાદ રાખવાનું? પ્રણિધાન અને પ્રવૃત્તિ. આ બે શબ્દ યાદ રાખવાના. અને પ્રવૃત્તિમાં બીજા બે પણ યાદ રાખવાના. ઉત્સાહથી કરવાનું, ઉત્સુકતા નહીં રાખવાની. શું બોલવાનું? ઉત્સાહથી કરવાનું, ઉત્સુકતા. બસ આ ચાર શબ્દો આજના જીવનનું તમે સોપાન બનાવજો. પચકાન છે એનું એકાસનું ઉગેસ્ત્રનુકાર સજમ પોલીસને રૂકે જો મેરસના મજસાન ભેગો વચન દસલેલા કિતર બુડ ચોકન પન્ય કે રિયા સમજ કે વેર વસન મસતરણ માનસન વચન બોલ વસસિત સિતિમાં ધારણા વચન મત કરણ ઉસી રહી. સર્વમંગલ મંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાન ધર્માણામ જૈનમ જયતિ સાહસ. બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી બંધ